गीतां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतगुहे नमः। सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्सस्तुतिर्भोक्ता दुग्धं गीतामृतं मद। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दम् वन्दे जगद्गुरुम्। भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणदी कैवर्तकः केशवः पाराचर्यवचः सरोजममलम् गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरम् हरिकथा सम्बोधनाबोधितम् लोके सज्जनकपदैरहरः ते पीयमानम् मुदा भूयाद्भारतपङ्कजम् कलिमल प्रध्वंसि न श्रेयसे। मूकं करोति वाचालम् पङ्गुं लङ्घयते गिरिम् यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ज्ञानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ नारायणः परो व्यक्ता ॐ नारायणः परो
अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्य मे लोकाः सप्तद्वीपा च मेदिनी। ભગવદ્ ગીતાનો હવે 5મો અધ્યાયનો પ્રારંભ થાય છે. 5મો અધ્યાય શરૂ થાય છે અર્જુનના એક પ્રશ્નથી. અર્જુન પ્રશ્ન કરે છે, સંન્યાસમ કર્મણામ પ્રશ્ન પુનર્યોગમ ચ સંસતે યક્ષેય એતયોરેકમ તન્મે બ્રૂહિ સંસ્કૃતમ. પહેલા શ્લોકમાં અર્જુન કહે છે, ભગવાન આપ તો સંન્યાસની પ્રશંસા કરો છો અને કર્મયોગની પ્રશંસા કરો છો. સંન્યાસમ સંસતિ, સંન્યાસની આપ ચોથા અધ્યાયની અંદર ભગવાન આપ તો સંન્યાસની પ્રશંસા કરો છો. અર્થાત સંન્યાસ લેવો જોઈએ એમ, કારણ કે જયારે સંન્યાસ એની પ્રશંસા કરવામાં આવે કોઈ વસ્તુની, એનો અર્થ એ થયો કે આપણામાં એ માટેની રુચિ અને ઉત્સાહ ઉત્પન્ન કરવામાં પ્રયત્ન છે. એનો અર્થ એ થયો કે આ કઈ રીતે એ કરવાની આપણે જાણે કે સૂચના ના કરતા હોય. બહુ કોઈને પ્રશંસા કરીએ, મેરી ડોક્ટરની કે એન્જિનિયરની, એનો આપણા છોકરાને કહીએ કે તું પણ આવો થા, એમ કરીને આપણે કશું કરવાની જો પ્રેરણા આપી હોય તો વસ્તુને આપણે પ્રશંસા કરતા હોઈએ. ભગવાન ચોથા અધ્યાયમાં ખૂબ જગ્યાએ આપણે આ સંન્યાસની પ્રશંસા કરી અને જોડે જોડે યોગની પણ પ્રશંસા કરો છો. અંતેથી આ બેમાંથી કયું મારે અનુષ્ઠાન કરવું, મારે કર્મનું અનુષ્ઠાન કરવું કે પછી કર્મનો સંન્યાસ લેવો, એ બેમાંથી જે શ્રેષ્ઠ હોય એ આપ મને કહો. આ પ્રકારનો અર્જુનનો પ્રશ્ન. એટલે અર્જુનનો પ્રશ્ન કેમ આવી રીતે જન્મ્યો, કેમ અર્જુનના મનમાં આ પ્રકારનો પ્રશ્ન જન્મ્યો, એની ભૂમિકા પહેલા શંકરાચાર્ય મહારાજ આપે છે. કે ચોથા અધ્યાયમાં ક્યાં ક્યાં ભગવાને આ કર્મના સંન્યાસની વાત કરી છે. સીધી રીતે નથી કહ્યું કે કર્મનો સંન્યાસ, પણ એમને દેખાય છે. હવે જેને કર્મ સંન્યાસ દેખાવો જોઈએ આપણને, લોકો કોઈ શું કહે છે એની પાછળનો અભિપ્રાય આપણે સમજીએ ત્યારે આપણે દેખાય. અંગ્રેજીમાં કહે ને કે ઇન બિટવીન ધ લાઇન લખેલું હોય, પછી બે લાઈનની વચ્ચે શું લખેલું છે. અથવા સ્મોલ પ્રિન્ટ, મોટું મોટું લખેલું હોય, નાના ઝીણા અક્ષરમાં બીજું કઈ લખ્યું હોય જેનું આપણે સામે ધ્યાન ના લઈએ. તેવી રીતે ભગવાન શબ્દ વડે તો અમુક વસ્તુ કહેતા હોય, પરંતુ એની પાછળનો શું અભિપ્રાય છે એ જયારે આપણે જાણીએ ત્યારે સમજ પડે કે ભગવાન આપણને આ રીતે કરવાનું કહી રહ્યા છે. અંતેથી ચોથા અધ્યાયમાં કયા કયા સ્થળે ભગવાને આ કર્મ સંન્યાસની પ્રશંસા કરી અને એમ કરીને કર્મ સંન્યાસનું વિધાન કર્યું. આપણા શાસ્ત્રમાં કોઈ વસ્તુ કરવા માટે આપણને નિયુક્ત કરવા હોય તો ક્યાં તો સીધે સીધું કે કામ કરો એને વિધિ કહેવામાં આવે છે, અથવા કશાકમાંથી આપણે દૂર રાખો તો કામ નહીં કરવાનું નિષેધ કહેવામાં આવે. પણ ઘણી વાર એવું સીધે સીધું વિધિ અને નિષેધ એવું કરવાને બદલે ઘણીવાર આપણને જે કરવાની પ્રેરણા આપી હોય એની પ્રશંસા કરે તો કશાકની પ્રશંસા કરવામાં આવે તો પણ એ કરવાની પ્રેરણા આપણામાં જન્મે અને આ રીતે પ્રશંસા દ્વારા પણ ઘણીવાર આ કર્મનું વિધાન કે કોઈ વસ્તુનું વિધાન કરવામાં આવતું હોય. કેવું તારા મામા કેવા છે, જો અમેરિકા ગયા, જો આમ છે, જો એમ કરીને એની પ્રશંસા કરો એટલે પેલા થાય કે મારે જવું છે કે એમને ના જવાય. જો આવો માર્ક્સ લાવે તો હું લાવીશ, એમને ના થાય સ્કૂલમાં જાય તો થાય તો જાય, અને પછી ભણવું તો થાય તો ભણી, એમ કરીને પેલાની પ્રશંસા કરીને અને સ્કૂલમાં જવાની અને ભણવાની એ પ્રકારની જાણે કે રુચિ ઉત્પન્ન કરીને ઉત્સાહ ઉત્પન્ન કરીને સીધે સીધું કહે કે તું ભણ તો નહીં ભણું, બીજા સીધે સીધું ન ચાલાયું હોય તે આવી આ રીતે એ લોકો કામ કરતા હોય. એટલે શાસ્ત્રમાં આ બધી પદ્ધતિ હોય છે, જેવી પદ્ધતિ આપણે જેનું અપનાવતા હોઈએ છીએ સીધી આ જે કહેશે નાત પાડશે એવું ઘણા લોકોને ભાવ હોય. આમ જાય તો કે નહીં જાય, કર તો કે નહીં કરું, ના કરીશ તો કરીશ, આપણે કંઈક ના કરીશ તો હું કરીશ જ. એટલે એને કરાવડાવવું હોય તો ઘણી વાર ઉલટું પણ કહેવું પડે. અર્થાત કોઈને કોઈ કાર્યની અંદર પ્રેરિત કરવો હોય, નિયુક્ત કરવો હોય તો એને માટેની જુદા જુદા પ્રકારની પદ્ધતિ અજમાવવામાં આવતી હોય છે આપણા જીવનમાં. એમ શાસ્ત્રમાં પણ આ પ્રકારની પદ્ધતિ અજમાવવામાં આવતી હોય છે. એક પદ્ધતિને અર્થવાદ કહેવામાં આવે છે કે જે કરવાની રુચિ ઉત્પન્ન કરવી હોય અથવા જેમાં એને નિયુક્ત કરવો હોય એની પ્રશંસા કરવામાં આવે
પ્રશંસા કરવાથી માણસને એમાં રુચિ ઉત્પન્ન થાય, રુચિ ઉત્પન્ન થાય એટલે એનામાં ઉત્સાહ જન્મે, અંદરથી એ કરવા પ્રેરાય અને પછી એ કરે. એટલે જયારે જયારે આપણા સીધા કહેવાથી ન કામ થાય ત્યારે સમજો કે આ પદ્ધતિ વાપરવી જોઈએ. અને મોટે ભાગે અત્યારે મા બાપની બહુ મુશ્કેલી, છોકરાઓ મોટે ભાગે સાંભળતા જ નથી. મા બાપનો અભિપ્રાય એક પ્રકારનો હોય ને બાળકોનો જુદા પ્રકારનો હોય. અંતે એની પાસે કંઈ કરાવવું હોય, આપણે એમ લાગે કે એના હિતમાં છે. કરાવવાનો બધો હેતુ નહીં કે મારે કરાવવું છે, પણ એના હિતમાં છે માટે એને કરવું છે એવું આપણે માનતા હોઈએ તો પછી એનામાં એને માટે ઉત્સાહ જન્માવવો જોઈએ. ઉત્સાહ જન્માવવા માટે એનામાં રુચિ ઉત્પન્ન કરવી જોઈએ. રુચિ ઉત્પન્ન કરવા માટે એ વસ્તુની પ્રશંસા કરવી જોઈએ. ભગવાન એ પદ્ધતિનો પણ ઉપયોગ કરે છે ગીતામાં. તો પહેલા શંકરાચાર્ય મહારાજ ચોથા અધ્યાયનો એક આખો આપણને એક સંક્ષેપ સાર આપે છે કે કઈ કઈ જગ્યાએ ભગવાને ચોથા અધ્યાયની અંદર આ સંન્યાસની પ્રશંસા કરી કે આ કથરી રીતે સંન્યાસનું વિધાન કરવું ક્યાં ક્યાં, એ પહેલા પ્રારંભના ભાષ્યમાં કહે. કયું કામ છે? કર્મણ્ય કર્મયઃ પશ્યે इति आरभ्य संयुक्तः कृत्स्न कर्म कृत ज्ञानाग्निदग्ध कर्माणं शारीरं केवलं कर्म कुर्वन् यदृच्छालाभ संतुष्टः ब्रह्मार्पणं ब्रह्म हविः कर्मजान् विद्धितान् सर्वान् सर्वं कर्माखिलं पार्थ ज्ञानाग्निः सर्वकर्माणि योगसंन्यस्तकर्माणम् इत्यन्तैः वचनैः सर्वकर्मसन्न्यासम् अवोचत् भगवान् इति अंतैः वचनैः इति आरभ्य 18મા શ્લોકથી ભગવાને આ વિષયનો પ્રારંભ કર્યો. કર્મણી અકર્મ યઃ પશ્યેત એ 18મા શ્લોકથી પ્રારંભ કરીને યોગ સંન્યસ્ત કર્માણમ 41મા શ્લોક સુધીમાં આટલા શ્લોકોની અંદર સર્વ કર્મ સંન્યાસમ અવોચિત ભગવાન કૃષ્ણએ સર્વ કર્મ સંન્યાસની ત્યાં આગળ વાત કરી. અર્થાત સર્વ કર્મ સંન્યાસની પ્રશંસા કરી, એમ કરીને સર્વ કર્મ સંન્યાસનું વિધાન કર્યું. કેવી રીતે કર્યું? પહેલા કર્મણી અકર્મ યઃ પશ્યેત, પહેલા તો કહું જ્ઞાની પુરુષની વાત કરી અને એની પ્રશંસા કરી. સબુદ્ધિમાન 18મા શ્લોકમાં, 18મો શ્લોક કાઢો એટલે ખબર પડશે. ત્યાં કહે છે કર્મણ્ય કર્મયઃ પશ્યેત અકર્મણિ ચ કર્મયઃ સબુદ્ધિમાન મનુષ્યેષુ સંયુક્ત કૃષ્ણ કર્મ કૃત. તો એની પ્રશંસા કરી, જ્ઞાની પુરુષની પ્રશંસા કરી. સબુદ્ધિમાન 18મા શ્લોકમાં સબુદ્ધિમાન મનુષ્યેષુ, મનુષ્યમાં આ સર્વથી બુદ્ધિમાન છે. સંયુક્ત એ જ વાસ્તવિક અર્થમાં યોગી છે. કૃષ્ણ કર્મ કૃત એ જ જીવનમાં કૃતાર્થ છે. આમ જીવનમાં કોણે કૃતાર્થતા પ્રાપ્ત કરી છે? જે કયો કોણ સાચા અર્થમાં યોગી છે અને સાચા અર્થમાં કયો મનુષ્ય બુદ્ધિમાન છે? ભગવાન કોને કહે છે? કે જેનામાં આ પ્રકારની દ્રષ્ટિ છે કે જેને આવું જ્ઞાન છે. કયું જ્ઞાન છે? કર્મણી અકર્મ યઃ પશ્યેત, જે કર્મમાં અકર્મના દર્શન કરે છે. કર્મમાં અર્થાત જે આત્માને કર્તા માની લેવામાં આવે છે, ભોગતા માની લેવામાં આવે છે, એ કર્તા ભોગતા એ સુખી દુઃખી આત્માને જે જાણે છે કે વાસ્તવમાં આત્મા અકર્તા છે, અભોગતા છે, મુક્ત છે. ટૂંકમાં આત્મા જેને બદ્ધ અને અલ્પ અને દુઃખી માની લેવામાં આવ્યો છે એ વાસ્તવમાં મુક્ત છે, પૂર્ણ છે, સુખદ સ્વરૂપ છે. આવું જેને જ્ઞાન છે એ જ બુદ્ધિમાન. એમ કરીને ભગવાને જ્ઞાનનો પેલા પ્રકાર કયો
અને પછી જ્ઞાનની પ્રશંસા કરી. એ બુદ્ધિમાન છે, એ યોગી છે, એ કૃતાર્થ છે. પ્રશંસા કરી એટલે અર્થાત જ્ઞાનની પ્રશંસા થઈ. જ્ઞાનીની પ્રશંસા કરી એટલે જ્ઞાનની પ્રશંસા કરી. અને એનું જ્ઞાન પણ કેવા પ્રકારનું છે? જે કર્મમાં અકર્મના દર્શન કરે છે, માટે આ દર્શનની પ્રશંસા કરી. પછી આ જ્ઞાની પુરુષ પણ કર્મ તો કરતો હોય. શા માટે કર્મ કરતો હોય? લોક સંગ્રહાર્થમ, લોકોની સેવાના રૂપમાં એ કર્મ ધારો કે કરતો પણ હોય. જ્ઞાની પુરુષ માટે કોઈ નિયમ તો નથી, અને છતાં પણ એના પ્રારબ્ધ પ્રમાણે કે એની ઉપાધિના સ્વભાવના અનુસાર ઘણા જ્ઞાની પુરુષો ખૂબ કર્મ કરતા હોય, પણ એમનું કર્મ થતું હોય હંમેશા લોકોના કલ્યાણ માટે. તો એ પ્રકારના કર્મથી એ બંધાય છે કે નથી બંધાતો? તો કે ના, એ પ્રકારનું કર્મ કરતો હોવા છતાં પણ એ બંધાતો નથી. કેમ નથી બંધાતો? કારણ કે આવું 19મા શ્લોકમાં કહ્યું, યસ્ય સર્વે સમારંભાઃ કામ સંકલ્પ વર્જિતાઃ જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ તમાહુ પંડિતમ બુધાઃ. કે જેના સર્વ કર્મ, એની પાસે કોઈ કામના નથી, કર્મ તો ખૂબ કરી રહ્યો છે, એની પાસે કોઈ વ્યક્તિગત ઉન્નતિની કામના નથી. કર્મ થવાની પાછળ કોઈ હેતુ હોય, પરંતુ વ્યક્તિગત ઉન્નતિનો, વ્યક્તિગત લાભનો જ એને કોઈ હેતુ નથી. અને એ પ્રકારના વ્યક્તિગત લાભનો કોઈ સંકલ્પ નથી. એવા જાતના જે કર્મ કરી રહ્યા છે. અને એવું કર્મ ક્યારે શક્ય બને? ક્યારે શક્ય બને કે માણસને પોતાનું કોઈ હિત સાધવાનું ન હોય, જેનું બધું હિત સધાઈ ગયું હોય ત્યારે. અને તેથી એ કર્મના બંધનમાં પડતો નથી. કેમ નથી પડતો? કારણ કે કર્મના બધા બંધન જ્ઞાન રૂપી અગ્નિને કારણે બળી ગયા છે. જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ, આ જ્ઞાન રૂપી અગ્નિને કારણે જેના સર્વ કર્મના બંધન ભસ્મ થઈ ગયા છે, બળી ગયા છે. અને એમ કરીને આ કર્મનો, એટલે કર્મ કરતો હોવા છતાં પણ એ કર્મ સંન્યાસી છે. જો ભગવાન અહીંયા જે 4થા અધ્યાયની અંદર કર્મ સંન્યાસની વાત કરે છે, એ કોઈ વિધિપૂર્વક લીધેલા સંન્યાસની વાત નથી કરતા, પરંતુ જ્ઞાનથી આપોઆપ જ જે સંન્યાસ થઈ જતા. કર્મનો સંન્યાસ અર્થાત કર્મનો ત્યાગ. અને શ્રેષ્ઠ ત્યાગ કોને કહેવાય? શ્રેષ્ઠ સંન્યાસ કોને કહેવાય? એવો ત્યાગ શ્રેષ્ઠ કહેવાય જ્યાં કોઈ ત્યાગનો પ્રયત્ન ન હોય, એનું શ્રેષ્ઠ ત્યાગ. જયારે આપણે કોઈ વસ્તુનો ત્યાગ કરીએ પ્રયત્નપૂર્વક, તો એવું થતું હોય છે કે ત્યાગ કર્યા પછી મનમાં એનું કંઈક આપણને એનું કંઈક ઉણપ રહી જાય, એની કંઈક ખોટ રહી જાય કે જવા દીધું, આપ્યું તો ખરું. તો મને વિચાર આવે કે જો આપી દીધું અને ચાલે, કઈ વાંધો નહીં આપ્યું, પણ એની ખોટ ચાલે. પેલું હોત તો કેવું સારું થાય, શું થાય પણ કઈ આવે વારંવાર વિચાર મનમાં આવે, જે પેલું હોત તો સારું થાય, જો અત્યારે કામ લાગ્યું શું કામ આપી દીધું, તો મનમાં થાય. અથવા તો કંઈક આપણે જયારે ખોટ કશું ત્યાગ કર્યા પછી ખોટ ચાલે, તો એ ત્યાગ તો કરો, પણ શ્રેષ્ઠ ત્યાગ નથી. પણ જે ત્યાગ કર્યા પછી કઈ ખોટ ન ચાલે, કઈ ગુમાવવાની લાગણી ન હોય, અને પ્રયત્ન કર્યા વગર જ જતો રહે, ખરી પડે. સાપ જેવી રીતે કાંકરીનો ત્યાગ કરે, એમાં એને કઈ પણ ગુમાવવાનું જેમ આવતું નથી. અને તે રીતે આ જ્ઞાની પુરુષ પાસેથી આપોઆપ જ કર્મ એટલા માટે ખરી પડતા હોય છે કે હવે એને કર્મનો કોઈ ઉપયોગ નથી. કર્મથી જે કંઈ પ્રાપ્ત કરવાનું હોય કે સિદ્ધ કરવાનું હોય એનો એને કોઈ ઉપયોગ નથી. તસ્ય કાર્યમ ન વિદ્યતે. કારણ કે જે આત્મરતિ આત્મસંતુષ્ટ આત્મની એવ તૃપ્ત, જે આત્મામાં જ રત છે, આત્મામાં જ સંતુષ્ટ છે, આત્માની તૃપ્ત છે, એને હવે કંઈ કરવાનું નથી. તો આ મનુષ્યને કંઈ કરવાનું ન છતાં પણ કરી રહ્યો છે, એ કરી રહ્યો છતાં પણ કંઈ કરતો નથી. એટલે કર્મ સંન્યાસ સાચા અર્થમાં એવો છે કે કર્મ એટલે કે ચેષ્ટાનો ત્યાગ કરવો, એનું નામ જ કર્મ સંન્યાસ નથી. પરંતુ એ પ્રકારનું જ્ઞાન કે હું તો સંન્યાસ નહીં કિંચિત કરો મેં બી, હું તો કંઈ કરતો જ નહીં, એ પોતે જ કહે છે હું કંઈ કરતો જ નથી. એ પ્રકારનું જ્ઞાન એ જ વાસ્તવમાં કર્મનો સંન્યાસ છે. અર્થાત કર્મ કરતા હોઈએ ત્યારે પણ કર્મ કર્યાનું કોઈ અભિમાન ન હોય, કર્મનો કોઈ પ્રકારનો બોજ ન હોય. આપણે કરતા હોઈએ છતાં પણ કોઈ બોજ ન હોય, એનું નામ ખરો સંન્યાસ. અને તેથી કર્મ કરવાનો કોઈ ભાર પણ ના લાગે, અને કદાચ કર્મ ન કરીએ તો એની ખોટ પણ ના લાગે. જો કર્મ કરતી વખતે બોજ હોય તો કર્મ કરતી વખતે ભાર લાગે, ત્યારે બોજ થાય.
અને કર્મમાંથી કશું પ્રાપ્ત કરવાનું હોય તો કર્મ ન કર્યું થાય કે અરે રે પેલું તો વેલા વગર હું રહી ગયો. એ જે કર્મફળની ઈચ્છામાંથી પણ મુક્ત છે અને કર્મના અભિમાનમાંથી પણ મુક્ત છે. નમામ કર્માણે લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા. કર્મ કરતી વખતે હું કર્મ કરું છું અભિમાન પણ નથી, અને કર્મનું ફળ જે આવે એની અંદર પણ જેને આસક્તિ નથી. આ ખરેખર સર્વ રીતે કર્મના બંધનમાંથી મુક્ત છે. આ મનુષ્ય કર્મ કરતો હોવા છતાં પણ કર્મ એટલા માટે કરતો નથી કે એને કર્મનો કોઈ બોજ એને જ્ઞાન દગ્ન કર્માણમ. આમ જ્ઞાન અગ્નિ છે જેના કર્મ ભસ્મ થઈ ગયા, અર્થાત એની કર્તૃત્વ ભાવના ભસ્મ થઈ ગઈ. જ્ઞાન રૂપી અગ્નિ કર્મ ભસ્મ ના થાય, શું ભસ્મ થાય? અજ્ઞાન ભસ્મ થાય. જ્ઞાનથી માત્ર અજ્ઞાન જ દૂર થાય. અજ્ઞાન દૂર થવાને કારણે જે અભિમાન હતું કે હું કર્મ કરી રહ્યો છું એ અભિમાન પણ જેનું દૂર થઈ ગયું છે. એ જે સાચા અર્થમાં સંન્યાસી છે એને વિદ્વત સંન્યાસ કહેવામાં આવે. ને આવો સંન્યાસ આપણે પ્રાપ્ત કરવાનો. ખરો સંન્યાસ કયો? વિદ્વત સંન્યાસ, જેમાં કશું છોડ્યા વગર જ છૂટી જાય. એક વિદ્વત સંન્યાસ છે. અને બીજો કયો સંન્યાસ છે? વિવિધિશા સંન્યાસ. વિવિધિશા સંન્યાસ અર્થાત આ પ્રકારનો સંન્યાસ પ્રાપ્ત કરવા માટે અમુક પ્રકારના સંજોગોની કે સગવડની આપણને આવશ્યકતા હોય. શરૂઆતમાં આપણે એટલા બધા સગવડ ના હોઈએ. પેલું બાળક પોતાના પગે હજી ચાલી ન શકતું હોય તો એ પેલી ઠેલણ ગાડીની જરૂર જેમ પડે, અને પછી જયારે એના પગમાં શક્તિ આવે, પછી એ પોતાનું બેલેન્સ જાળવી શકે, ત્યારે કેવો ઠેલણ ગાડી વગર જ આમ ધીમે ચાલતો થાય, અને પછી વધારે બેલેન્સ આવે ત્યારે કેવો સરળતાથી ચાલતો થાય. તો બાળક એની સરળતાથી ચાલે એમના વિદ્વત સંન્યાસ અર્થાત એને કોઈ પ્રકારના આલંબનની આવશ્યકતા નહીં ચાલવામાં. પણ જયારે ચાલવામાં આલંબનની આવશ્યકતા હોય ત્યારે એ ચાલવાનું જરૂરી હોવાને કારણે આપણે પેલી ઠેલણ ગાડી પણ આપીએ, સીધી ચાલતા શીખે. અને તે જ રીતે પેલો વિદ્વત સંન્યાસ કે સ્વાભાવિક સ્પોન્ટેનિયસ સહજ સંન્યાસ પ્રાપ્ત કરવા માટે એક ઠેલણ ગાડીરૂપ સંન્યાસની જરૂર છે. આ ઘરમાં બહુ સ્વામી જેવા આપણે ક્યારે કેમ્પમાં લઈ આવશે, કારણ કે આ બધી ચિંતાઓથી દૂર થઈ જાય 8-10 દિવસ. આ તો હમણાં બેલ વાગ્યો, પેલું દૂધ વાળો અને પેલું કામ વાળો અને ફલાણો અને બોલાવાનો ફોન આવે, સતત કકડાટ ચાલ્યા જ કરતો. બધો આપણે રસ હોય છતાં પણ આપણે અભ્યાસ ના કરી શકીએ, આપણે જપ ના કરી શકીએ, ક્લાસમાં આવો અને મહેમાનો જ આવ્યા જ કરીએ વગેરે વગેરે. અને તેથી અમુક સંજોગોમાં આપણે રહેતા હોઈએ ત્યારે આ વસ્તુ આપણે બરોબર કરી સાધના કરી શકતા નથી. અને તેથી એવા પ્રકારના એક વાતાવરણની પણ આપણે જરૂર પડે કે કંઈક આશ્રમ હોય, જે બીજી બધી વ્યવસ્થા હોય, આપણે એમાં માથાકૂટ ન કરવાની હોય. અને તેથી આપણો બધો સમય અને શક્તિ આપણે સ્વાધ્યાયમાં ચિંતનમાં જ ગાળી શકીએ એવું વાતાવરણ હોય તો કેવું છે? તો એવું ક્યારે હોય? જયારે ઘરમાંથી કોઈ પ્રકારની આપણને અપેક્ષા ન હોય ત્યારે. આપણે એમ કહીએ ઘરના માણસ રોજ મને દર મહિને 1500 રૂપિયા મોકલો, એ 2-5 મહિના મોકલે, પછી કે બે કામ કરો તો પડે. દુનિયાનો તો નિયમ છે કે કશું કર્યા વગર કશું ના જ મળે. અમેરિકામાં લોકો કહી દે એમના મા બાપને, વૃદ્ધ મા બાપને કહી દે કામ કરો ને, અમેરિકામાં આવ્યા છો તો અસ્ત છો, કામ કરી શકાય. ભલે એની નિવૃત્ત થઈને ગયા, વિચારને એમ કે ચાલો હવે હું નિવૃત્ત થયો, બહુ કામ કર્યું, અમેરિકા ગયો. ત્યારે 2-4-6 મહિના તો લોકો ચલાવી લે. પછી કે પપ્પા હવે જરા આટલું તો કરો, આપણી ઓફિસમાં જાઓ, આપણી દુકાને જાઓ. પપ્પા ના કહે તો પછી બીજા 2-4 માં પછી કહી દે કે તમે તમારે સુધારો. આખી આ ખોટી વાત નથી, આવું થાય. અને તેથી જ્યાં સુધી આપણને આપણી ઈચ્છાઓ હોય, સુખ સગવડો જોઈતી હોય અને બીજા બધા બધી જરૂરિયાતો હોય ત્યાં સુધી આપણી ફરજ હોય. પણ જો બધું મુક્ત થઈ ગયા હોય તો આપણે ઘરની ફરજનો ત્યાગ કરી શકીએ. એટલે આ પ્રકારનો જે સંન્યાસ છે, જે સંન્યાસમાં આપણે જ્ઞાનની સાધના કરતા હોઈએ અને જે સંન્યાસમાં બીજા બધા કર્તવ્યનો આપણે ત્યાગ કરી દીધો હોય, એટલે કે આપણે એ બધી ફરજનો ત્યાગ કર્યો અને છતાં હજી સાધનનો ત્યાગ નથી કર્યો. એટલે વિવિધિશા સંન્યાસી છે એ પણ હજી જપ કરતો હોય, સ્વાધ્યાય કરતો હોય, એ બધું કરતો હોય, એના નિયમનું પાલન કરતો હોય, દિવસમાં 3 વાર સ્નાન કરવાનું હોય, જપ જે કંઈ કરવાનું હોય, આ બધા નિયમોના પાલન સાથે નિયમ આ બધા જે છે એ બધાનું પાલન સાથે એનો સંન્યાસ હોય. એટલે પેલો વિદ્વત સંન્યાસી તો કંઈ જ ના કરતો, એને કંઈ પણ કરવાની આવશ્યકતા નથી.
આજે વિવિધિશા સંન્યાસી છે હજી એ મુક્ત થયો નથી, સંસારના આકર્ષણમાંથી મુક્ત થયો છે, અને છતાં પણ આત્મજ્ઞાનમાં નિષ્ઠ ન હોવાને કારણે હજી પણ એને બધી તૈયારીની આવશ્યકતા છે. તેથી એ આત્મજ્ઞાનની સાધના કરે અને જોડે જોડે એ સાધનાને અનુરૂપ જે કઈ બીજી વસ્તુ હોય એનું પણ અનુષ્ઠાન કરતો હોય, અને વિવિધિશા સંન્યાસ કહેવામાં આવે છે. એ પ્રકારનો સંન્યાસ હંમેશા વિધિપૂર્વક લેવામાં આવે. જે સંન્યાસની વિધિ થાય છે એ વિધિપૂર્વક જે સંન્યાસ લેવામાં આવે, વિવિધિશા સંન્યાસ. બે પ્રકારના સંન્યાસ. પેલો વિદ્વત સંન્યાસી કેવો છે? જ્ઞાની છે, જ્ઞાન નિષ્ઠ છે. પેલો વિવિધિશા સંન્યાસી કેવો છે? મુમુક્ષુ છે, હજી જ્ઞાની નથી છતાં મુમુક્ષુ તો છે, સંસારી નથી. સંસારી કોને કહેવાય? હજી જે આ ભોગના આકર્ષણમાંથી મુક્ત ન થયો હોય. આ કેવો છે? મુમુક્ષુ છે, એને ભોગનું કોઈ આકર્ષણ નથી, એને જ્ઞાનની જ ઝંખના છે, અને છતાં જે જ્ઞાન પ્રાપ્ત થયું નથી, અંતથી એના આલંબનની આવશ્યકતા છે. કોનું આલંબન જોઈએ? ગુરુનું આલંબન જોઈએ, શાસ્ત્રનું આલંબન જોઈએ, ઈષ્ટનું આલંબન જોઈએ. આ પ્રકારનું આલંબન હજી ન જોઈએ. એટલે ઘરનું કે સમાજનું આલંબન ના જોઈએ, તો પેલું આલંબન જોઈએ. એને શું કહેવામાં છે? વિવિધિશા સંન્યાસી. તો વિવિધિશા સંન્યાસી કેવો છે? મુમુક્ષુ છે પણ અજ્ઞાની છે, સંસારી નથી, મુમુક્ષુ છે તો અજ્ઞાની છે. જયારે વિદ્વત સંન્યાસી કેવો છે? જ્ઞાની છે. એ તો ઘણી વાર સંન્યાસના કપડા ન પહેરે તો એ સંન્યાસી છે. પેલો કેમ સંન્યાસી છે? સંન્યાસના કપડા પહેરે છે, અમુક પ્રકારનું જીવન જીવે છે, માટે સંન્યાસી છે, વિવિધિશા સંન્યાસી. જયારે વિદ્વત સંન્યાસી કેમ સંન્યાસી છે? કારણ કે અંતરથી સંન્યાસી છે. તો છેવટે આ વિવિધિશા સંન્યાસી કાળે કરીને જયારે વિદ્વત સંન્યાસી થાય ત્યારે જ ખરેખર એની આ જ્ઞાનની સાધના છે એ પરિપૂર્ણ થઈ જાય. તો ભગવાન જયારે વિદ્વત સંન્યાસની પ્રશંસા કરે ત્યારે અર્જુનની સામે આવા વિદ્વાનની અને સંન્યાસીની પ્રશંસા કરવાનો શું હેતુ હોય? એક જ કે એને પણ ચાવી ચડાવવાનો, બીજો શું હેતુ? એમ કરીને એવું નથી કે માત્ર જે આત્મજ્ઞાન નિષ્ઠ હોય એ લોકો સંન્યાસી હોય, પરંતુ જે લોકો મુમુક્ષુ છે, જેમને માત્ર મોક્ષ જ જોઈએ છે, જેમને હવે જ્ઞાનનું જ મૂલ્ય છે, એ લોકો માટે પણ સંન્યાસની ભગવાન પ્રેરણા આપી રહ્યા છે. એને કહેવાય છે વિવિધિશા સંન્યાસ. અર્જુન માટે સંન્યાસની પ્રેરણા. અર્જુન મને એવો સંદેશ પ્રાપ્ત કે ભગવાન મને સંન્યાસ લેવાનું કહી રહ્યા છે, તો સંન્યાસ લઈ. જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગિનામ. તેથી જેને જ્ઞાન યોગ છે એ લોકો સાંખ્ય તો સંન્યાસી લોકો છે. અંતેથી આ બધા શ્લોકોની અંદર ભગવાન આ રીતે વિદ્વત સંન્યાસનું નિરૂપણ કરે છે, પરંતુ વિદ્વત સંન્યાસના નિરૂપણ દ્વારા પેલા વિવિધિશા સંન્યાસીમાં પ્રેરણા આપે છે કે એનું પણ વિધાન કરે છે કે મુમુક્ષુએ વિવિધિશા સંન્યાસ લેવો જોઈએ. એ પ્રકારનો ભગવાન એમાં ઈરાદો હોય કે આશય હોય કે વિવક્ષ હોય એ વસ્તુ આપણે સમજી શકીએ છીએ. એક વાર ભગવાને કહ્યું 19મા શ્લોકની અંદર કે જ્ઞાન રૂપી અગ્નિથી જેના સર્વ કર્મ ભસ્મ થઈ ગયા છે. પછી આગળ 20મા શ્લોકમાં કહ્યું કે કર્મણ્યભિ પ્રવૃત્તો બી નૈવ કિંચિત કરોતિ સહ. આમ કર્મમાં સર્વ રીતે પ્રવૃત્ત હોવા છતાં પણ એ કઈ કર્મ કરતો નથી, અર્થાત સર્વ કર્મ કરતો હોવા છતાં પણ એ સંન્યાસી છે. એમ કરીને એ વિદ્વત સંન્યાસી ની વાત કરે. પછી 21મા શ્લોકમાં કહે નિરાશેર યદ ચિત્તાત્મા નહીં, એ તો ત્યક્ત સર્વ પરિગ્રહ શારીરમ કેવલમ કર્મ. 20મા શ્લોકમાં છે કે 21મા શ્લોક. નિરાશેર યદ ચિત્તાત્મા ત્યક્ત સર્વ પરિગ્રહ શારીરમ કેવલમ કર્મ કુર્વન્ન ન આપનોતિ કિલ્યતે. બીજો કેવો સંન્યાસી છે? વિદ્વત સંન્યાસી જે નિવૃત્ત છે. સંન્યાસીમાં બે પ્રકારના છે, વિદ્વાન સંન્યાસીઓ પણ બે પ્રકારના છે, એક પ્રવૃત્તિશીલ અને બીજા નિવૃત્તિમાં. તો પ્રવૃત્તિશીલ સંન્યાસીની વાત કરી કે ખૂબ કર્મ પ્રવૃત્ત હોવા છતાં પણ એ કઈ કર્મ કરતો નથી. ત્યારે પેલા નિવૃત્તિ પરાયણ સંન્યાસીઓ છે એ કેવા છે? નિરાશી, જેને કોઈ પ્રકારની આશા કે અપેક્ષા નથી. યત ચિત્તાત્મા, જેમનો દેહ અને ઇન્દ્રિયો અને મન પણ સર્વ રીતે નિયમમાં છે.
ત્યક્ત સર્વ પરિગ્રહ, જે બધા પરિગ્રહનો અને સંગ્રહનો ત્યાગ કર્યો છે. શારીરમ કેવલમ કર્મ કુર્વન ન આપનું વિકલ્પિતમ, એ માત્ર પોતાના શરીરને સાચવવા પૂરતું જ કર્મ કરતો હોય છે, કઈ બીજું કર્મ નથી કરતા. એ કે લોક સંગ્રહ કશું નથી કરતા. એક કેવા છે સ્વામી વિવેકાનંદ, આખી દુનિયામાં રસ થાય તેને માટે લોક સંગ્રહ. બીજા કેવા છે રમણ મહર્ષિ ગયા, તપોવન મહારાજ ગયા, બસ એ બેઠેલા છે. એ લોકો એમની રીતે લોક કલ્યાણ કરે છે. લોક કલ્યાણ એટલે જઈને શારીરિક દ્રષ્ટિએ કર્મ કરી એ તો લોક કલ્યાણ થાય. પેલા મહાત્મા એમની લોક કલ્યાણ કરે, એની સદભાવનાથી આપોઆપ જ લોક કલ્યાણ થતું હોય. તો લોક કલ્યાણ પ્રકાર જુદા છે, પરંતુ એ કેવા છે નિવૃત્તિ પરાયણ સંન્યાસ છે, એને પ્રવૃત્તિ નથી ગમતી. શારીરમ કેવલમ કર્મ કુર્વન ન આપનું વિકલ્પિતમ, અને એમ કરીને ભગવાને કહ્યું કે એ ભલે પોતાના શરીરના ધારણ માટે કર્મ કરતા હોય, પરંતુ શરીરની સ્થિતિ જળવાઈ રહે કે નહીં એની એમને કોઈ સંગ આસક્તિ નથી. અંતેથી એ પણ કેવા છે સંન્યાસી. અંતેથી ધર્મ કે અધર્મ, એ તો પુણ્ય કે પાપ એવું કોઈ એમને કર્મ ઉત્પન્ન થતું નથી. એના અર્થે એ કર્મબંધનથી મુક્ત. એની જ આગળ કહે છે દૃષ્ટાલાભ સંતુષ્ટ 22માં છે દ્વંદ્વાતીતો વિમત્સર સમસિદ્ધાવ સિદ્ધૌ ચ દૃષ્ટાપી ન નિબધ્યતે. એ નિવૃત્તિપરાયણ સંન્યાસી કેવો છે યદૃષ્ટાલાભ સંતુષ્ટ, ઈશ્વર ઈચ્છાથી જે કંઈ મળે એનાથી સંતુષ્ટ. દ્વંદ્વાતીત, સુખ દુઃખ માન અપમાન આવા દ્વંદ્વનો સતત પ્રહાર કે આઘાત એના પર થતો જ હોય, જેમ બધા પર થાય, અને છતાં પણ એ આઘાતથી છે એની અસરથી જે મુક્ત છે. પ્રારબ્ધને કારણે એને પણ સુખ દુઃખ આવ્યા કરે, એને માન અપમાન એ બધું થયા કરે, સ્તુતિ નિંદા, અને છતાં પણ એ પ્રકારના દ્વંદ્વની અસરથી જે મુક્ત છે. કારણ કે એ જાણે છે કે આ બધી સ્તુતિની નિંદા અને માન અને અપમાન એ બધું ઉપાધિ નથી. જેને ઉપાધિ સાથે અભિમાન હોય એ માને કે મારી સ્તુતિ થઈ, મારી નિંદા થઈ. પણ જે આ શરીરને કે મનને હું માનતો ન હોય એ જાણે છે કે સ્તુતિ આની થાય છે અને નિંદા એ પેલાની થાય છે. અંતેથી એ સ્તુતિ અને નિંદાની અસરમાંથી મુક્ત છે. સમજતો નથી એટલા માટે નહીં, પરંતુ જ્ઞાન છે એટલા માટે. અંતેથી એ પણ જ્ઞાનનું લક્ષણ કહે સમજ સિદ્ધાવ સિદ્ધ છે. એને ભિક્ષા મળે તો સારું, ન મળે તો વાંધો નથી. દૃષ્ટવા આપે ને નિબદ્ધ, એ કર્મ જાણે કે થોડું ભિક્ષાટનનું કર્મ કરતો હોય છતાં પણ ન નિબદ્ધ છે, એ પૂર્ણ બંધાતો નથી. અને ભગવાન પછી એક જ્ઞાનની પ્રશંસા કરી 24માં શ્લોકમાં કે એને યજ્ઞ સાથે સરખાવે કે જ્ઞાની પુરુષ કઈ કર્મ કરતો નથી અને છતાં સતત યજ્ઞ કરી રહ્યો છે. કેવો યજ્ઞ કરે છે? બ્રહ્મ યજ્ઞ કરે. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ, કારણ કે એની દ્રષ્ટિમાં સર્વત્ર બ્રહ્મ જ છે. અર્પણ એ પણ બ્રહ્મ છે, હવિષ એ પણ બ્રહ્મ છે, અગ્નિ એ પણ બ્રહ્મ છે, આ યજ્ઞ કરનાર પણ બ્રહ્મ છે, સમગ્ર યજ્ઞની ક્રિયા બ્રહ્મ છે. સતત એ હંમેશા આ બ્રહ્મરૂપી કર્મની અંદર જ નિષ્ઠ છે. એમ કહીને આ જ્ઞાનને યજ્ઞ સાથે સરખાવીને એની પ્રશંસા કરી, જ્ઞાનીની પ્રશંસા કરી. તો તમે જ્ઞાનને યજ્ઞ સાથે સરખાવો એનો અર્થ એ થયો કે યજ્ઞ કરવાની આવશ્યકતા નથી. એનો અર્થ એ થયો કે યજ્ઞનો ત્યાગ કર્યા છતાંય તમે યજ્ઞ કરી રહ્યા છો. એનો અર્થ એ થયો કે જ્ઞાની જે છે એ કર્મ સંન્યાસી છે, અને છતાંય પણ આ યજ્ઞ કરવાનું ફળ તને મળે છે, અને યજ્ઞ કરવાની આવશ્યકતા નથી. એમ કહીને પણ કર્મ સંન્યાસની ભગવાને વાત કરી. શંકરાય મહારાજને બધે કર્મ સંન્યાસ જ દેખાય છે આ દરેક શ્લોકની અંદર. અને પછી આ જ્ઞાન યજ્ઞની સ્થિતિ કરવા માટે ભગવાને 4થા અધ્યાયની અંદર નાના મોટા બીજા બધા યજ્ઞનું વર્ણન કર્યું. દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, યોગ યજ્ઞ, સ્વાધ્યાય યજ્ઞ, જ્ઞાન યજ્ઞ, યોગ, બધા જાતના યજ્ઞ, પ્રાણાયામ, એવા બધા નાના મોટા યજ્ઞનું પણ વર્ણન કર્યું. તેના માટે આ જ્ઞાન યજ્ઞની પ્રશંસા કરવા માટે. અંતેથી ભગવાને પેલા યજ્ઞ માટે શું કહ્યું? કર્મજાન વિદ્યતાન સર્વાન એવમ જ્ઞાત્વા વિમોક્ષતે. 32માં શ્લોક. एवं बहुविधा यज्ञाः वितताः ब्रह्मणो मुखे कर्मजान विद्यतान सर्वान एवं ज्ञात्वा विमोक्षते. हे अर्जुन, आवा
અનેક બધા યજ્ઞ વેદની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. તો તે બધા કર્મજાન કાયિક, વાચિક અને માનસ કર્મથી બધા થતા હોય છે, અર્થાત એની પાસે કર્તૃત્વ હોય છે. અંતેથી છેવટે એ સમજવાની આવશ્યકતા છે કે આ બધા યજ્ઞ જે છે એની પાસે કર્તૃત્વનું અભિમાન છે, વાસ્તવમાં આત્મા અકર્તા છે. અંતેથી એવમ જ્ઞાત્વા વિમોક્ષ છે કે આ બધા કર્મ તો શરીર, મન અને વાણી થઈ રહ્યા છે. આ સર્વ કર્મ કે યજ્ઞ થઈ રહ્યા છે ત્યારે પણ આત્મા તો અકર્તા છે. એવમ જ્ઞાત્વા વિમોક્ષ છે, એ પ્રકારના જ્ઞાનથી શું મુક્ત થશે? એમ કરીને વળી પાછા એ આત્મજ્ઞાનની ત્યાં આગળ વાત કરી. અને આગળ પછી કહ્યું 33મા શ્લોકમાં સર્વમ કર્માખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે શ્રેયાન દ્રવ્યમયાદ યજ્ઞાત જ્ઞાન યજ્ઞ પરંતપ સર્વમ કર્માખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. હે પાર્થ, આ દ્રવ્યથી થતા યજ્ઞો કરતા આ જે જ્ઞાન યજ્ઞ છે જેમાં કોઈ દ્રવ્ય ના જોઈએ. આ દરેક યજ્ઞ કરવામાં પહેલું દ્રવ્ય કયું જોઈએ? કર્તૃત્વ. બીજા બહારના જે દ્રવ્યો છે એ પહેલા પેલો કર્મ કરનાર તો જોઈએ ને, તો જ કોઈ કર્મ શક્ય બને. યજ્ઞ આપણે કરવો હોય તો પણ ક્યારે થઈ શકે? યજ્ઞ કરનાર પહેલા જોઈએ, અર્થાત જ્યાં કર્તૃત્વનું અભિમાન હોય ત્યાં એ પ્રકારના કર્મ થઈ શકે. એટલે સૌથી પહેલી જરૂરિયાત કઈ સામગ્રી પહેલા જોઈએ? મહારાજ બધી સામગ્રીનું લિસ્ટ આવે ને પેલી કર્મ કરવાનું, અને છતાં પહેલી સામગ્રી કઈ જોઈએ? કર્મ કરનાર છે. બધી સામગ્રી આપીને તોય કશું ના કરીએ આપણે, મારે નથી કરવું, ધારો કે કર્મ કરવાની પ્રેરણા ના હોય તો કશું ના થાય. અંતેથી સૌથી પહેલી કઈ સામગ્રી જોઈએ? કર્મ કરવાની ઈચ્છા, અર્થાત હું કરતા છું એ પ્રકારનું અભિમાન, કર્તૃત્વનું અભિમાન. અંતેથી ભગવાને કહ્યું કે આ બધા યજ્ઞો જેમાં દ્વૈત છે, કર્તૃત્વનું અભિમાન છે, એ કરતા જે આ જ્ઞાન યજ્ઞ જેમાં કર્તૃત્વની જ આહુતિ આપવામાં આવે. એટલે ભગવાને કહ્યું બ્રહ્માગ્નો અપરે યજ્ઞમ યજ્ઞેન ઉપજિષ્યતે. આ બીજા જે મુમુક્ષુઓ છે જે જ્ઞાન યજ્ઞ કરી રહ્યા છે એ તો પેલા કર્તૃત્વની જ આહુતિ આપી રહ્યા છે. પેલા બધા ઘીની આહુતિ આપે છે કે તલની આહુતિ આપે છે, એ દ્રવ્ય યજ્ઞ કહેવાય. પણ જ્યાં આગળ કર્મ કરનારની જ આહુતિ આપવામાં આવે છે એને શું કહેવાય? જ્ઞાન યજ્ઞ. ભગવાન કહે છે કે પેલા બધા યજ્ઞો સારા છે, એ કરવા જોઈએ, પણ છેવટે એ બધા યજ્ઞનું પરિણામ શેમાં આવવું જોઈએ? જ્યાં આ કર્મ કરનારની જ આહુતિ અપાય. એટલે ભગવાને કહ્યું સર્વમ કર્માખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. હે પાર્થ, આ બધું કર્મ છેવટે આ જ્ઞાન યજ્ઞમાં એની પરિસમાપ્તિ થાય છે. આ બધું કર્મ ક્યાં જઈને અટકે છે? જ્ઞાન યજ્ઞમાં. પહેલા શરૂઆત થાય પેલા દ્રવ્યની આહુતિ આપવાથી, અને છેવટે અંત ક્યાં આવે? એ કર્મ કરનારની આહુતિમાં આવે. અને આ રીતે સર્વ કર્મ આ જ્ઞાન યજ્ઞમાં પરિસમાપ્ત થાય છે. એમ કહીને પણ આ કર્તૃત્વની આહુતિ એટલે કે કર્મ સંન્યાસ ભગવાનની વાત કરે. અને પછી ભગવાને જ્ઞાનનું પ્રકરણ શરૂ કર્યું અને જ્ઞાનની પ્રશંસા શરૂ કરી. અને 37મા શ્લોકમાં કહે છે જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે અર્જુન. કે હે અર્જુન, આ જ્ઞાન રૂપી અગ્નિ જે છે એ સર્વ કર્મને ભસ્મસાત કરી નાખે. કર્મને ભસ્મસાત કરવા અર્થાત કર્તૃત્વને ભસ્મસાત કરવું. કર્મ એટલે ભસ્મસાત થાય કે ના થાય આગળ નથી, કર્તૃત્વને ભસ્મસાત કરે. એટલે જ્ઞાન અગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કરે. જેમ સામાન્ય અગ્નિ આ બધા કાષ્ઠને બાળીને ભસ્મસાત કરી નાખે, અને તે રીતે આ જ્ઞાન અગ્નિ સર્વ બંધનને ભસ્મ કરે છે. એમ કહીને પણ ભગવાને કહ્યું કે એ જે જ્ઞાન ઈચ્છે છે એનો અધિકાર છે આજે સંન્યાસનો અધિકાર. અને પછી ભગવાને પણ કહ્યું કે આ જ્ઞાની પુરુષ કર્મ કરતો હોવા છતાં પણ બંધાતો નથી. એ 41મા શ્લોકમાં કહ્યું યોગ સંન્યસ્ત કર્માણમ જ્ઞાન સંચિન્ન સંશયમ આત્મવંતમ ન કર્માણી નિબધ્નંતિ ધનંજય.
યોગ સંયુક્ત કર્માણમ, યોગ અર્થાત જ્ઞાન યોગ. આમ જ્ઞાન યોગ થી અર્થાત હું અકર્તા આત્મા છું એ પ્રકારના જ્ઞાનથી જે સર્વ કર્મ માંથી મુક્ત થઈ ગયા. જ્ઞાન સંચિન્ન સંશયમ, આત્મજ્ઞાનથી જેના સર્વ સંશયો છિન્ન થઈ ગયા છે અને એને કારણે અકર્તા આત્માનું જ્ઞાન હોવાથી જે સર્વ કર્મથી મુક્ત છે. આત્મવંતમ, અંતેથી આત્મવાન અર્થાત આ મન બુદ્ધિ રૂપી જે ઉપાધિ, શરીર મન બુદ્ધિ રૂપી જે ઉપાધિ છે એ પણ એના પર સમગ્ર રીતે એનું પ્રભુત્વ છે. કુર્વન્નપી આત્મવંતમ ન કર્માણી નિબધ્ધન્તે ધનંજય. હે અર્જુન, આવો મનુષ્ય કર્મ કરતો પણ એ કર્મથી બંધાતો નથી. કારણ કે એને તો જ્ઞાન છે. નૈવ કિંચિત કરોમિતિ ગુણાગુણેષુ વર્તન્તે ઇતિ મત્વાન સજ્જતે. જાણે છે હું કઈ કરતો નથી, આ કર્મ થઈ રહ્યા છે, પરંતુ ગુણાહા ગુણેષુ વર્તન્તે. આ એક ગુણનો સમૂહ બીજા ગુણ સાથે સતત પ્રવૃત્તિ કર્યો એનું નામ જ કર્મ. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે, આ ઇન્દ્રિયના વિષયો સાથેનો જે વ્યવહાર કરે છે એનું નામ કર્મ. નૈવ કિંચિત કરોમિતિ, હું તો કઈ કરતો નથી. અને આ રીતે કર્મથી ક્યારે એ બંધાતો નથી. આ બધા શ્લોકોમાં ભગવાને આત્મજ્ઞાની જે છે કે આત્મજ્ઞાનનો નિષ્ઠ છે એ કેવી રીતે કર્મ કરતો હોવા છતાં પણ કર્મ કરતો નથી એ સમજાવ્યું. અને આ રીતે જે મુખ્ય સંન્યાસ કે વિદ્વત સંન્યાસ છે એનું ભગવાને વર્ણન કર્યું, એની પ્રશંસા કરી. આમ ચોથો અધ્યાય તો આખો આનાથી જ ભરપૂર છે. અંતૈ વચનૈ સર્વ કર્મ સંન્યાસમ અવોચિત ભગવાન. આ બધા વચનોથી ભગવાને સર્વ કર્મ સંન્યાસની વાત કરી. વિદ્વાન માટે તો વિદ્વાન માટે વિદ્વત સંન્યાસ, સહજ સંન્યાસ, જે મુમુક્ષુ એના માટે વિવિધ સંન્યાસ કે વિધિથી લીધેલો સંન્યાસ એ આપોઆપ જ આવી ગયો. ભગવાને ભલે આમ વિવિધ સંન્યાસની સીધી સીધી વાત નથી કરી, અને છતાં પણ સહજ સંન્યાસ નું સૂચન થઈ ગયું. અર્થાત એ સંન્યાસ નું સૂચન તો થઈ ગયું. અને તેથી અર્જુન જે મુમુક્ષુ છે એને માટે પણ સંન્યાસ નું આડકતે રીતે સૂચન થયું. આ બધા એટલે આપણે સાંભળીએ એટલે આપણે શું થાય અંદર વિદ્વાનની જયારે વાત થતી હોય, જ્ઞાનની વાત થતી હોય, આપોઆપ સંન્યાસની વાત, એની પ્રશંસા થાય, એની મહત્તાનું વર્ણન થાય, ત્યારે આપણને કેવી પ્રેરણા મળે. આપણે પણ બધા કર્મનો ત્યાગ કરવાની પ્રેરણા મળે. અને તેથી અર્જુનને આ બધા શ્લોકો દ્વારા વિવિધ દિશા સંન્યાસની પ્રેરણા આપવામાં આવી. એમ કરીને વિવિધ દિશા સંન્યાસની જાણે કે વિધાન કરવામાં આવ્યું. એમ ભગવાન આવી રીતે કહેવાની પદ્ધતિ આવે છે. આ રીતે સર્વ કર્મ સંન્યાસમ અવોચિત ભગવાન. બસ ત્યારે તો હવે અર્જુનને ખાતરી થઈ ગઈ કે બધો જ ભગવાન સર્વ કર્મનો સંન્યાસ લેવાનું જ કહે છે. અર્થાત જિજ્ઞાસુ માટે કે મુમુક્ષુ માટે સર્વ કર્મ સંન્યાસની જયારે આટલી બધી વાત કરવામાં આવે ત્યારે અર્જુનને સ્વાભાવિક થાય તો મારે સંન્યાસ જ લેવો જોઈએ, તો મારે કર્મ કરવાની આવશ્યકતા નથી. એવો વિચાર કરીને આમ કઈક ઉત્સાહ એનામાં જન્મે એ પહેલા ભગવાન શું કહે છે આગળ કહે છે. હવે ભાષ્યમાં કહે છે જ્યાં આપણે આગળ વાંચતા હતા એ જગ્યાએ છિત્વૈનમ સંશયમ યોગમાતિષ્ઠ ઇતિ અનેન વચનેન યોગમ ચ કર્માનુષ્ઠાન લક્ષણમ અનુતિષ્ઠ ઇતિ ઉક્તવાન. આ બધી પ્રશંસા અર્જુનને શું કહે છે? છિત્વૈનમ સંશયમ યોગમ આતિષ્ઠ ઉત્તિષ્ઠ ભારત. એ ભારત તું ઉત્તિષ્ઠ, તું તો કર્મ કરવા માટે તત્પર થઈ જાય. કર્મ તો કર, તો કર્મ કેવી રીતે કર? સંશયમ એનમ સંશયમ છિત્વા. કર્મ કરવું કે ના કરવું? કેમ ભગવાને મને કહ્યું છે મારે તો નથી કરવું તોય કરવું? એવું એવી રીતે કર્મ ના કરે, મને ઓબલાઈ જ ના કરીશ કર્મ કરવા. એટલે ભગવાન કર્મ કરવાનું કહે છે અને છતાંમાં કેમ કર્મ કરવું એ વારંવાર કહેતા હોય. તસ્માદ ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય કહ્યું ને, હતો વા પ્રાપ્તિ સ્વર્ગમ જીત્વા વા મોક્ષ છે મહિમ
હે અર્જુન, આ યુદ્ધમાં તું જીતી જશે તો તને આખી પૃથ્વીનું રાજ્ય પ્રાપ્ત થશે, અને ધારો કે તું આ યુદ્ધમાં હારી જશે તો મરાઈ જશે તો સ્વર્ગ પ્રાપ્ત થશે. બંને તને તો લાભ જ છે. અંતેથી યુદ્ધાય કૃત નિશ્ચય તતો યુદ્ધાય યુજ્યસ્ય. તસ્માદ ઉત્તિષ્ઠ કૌંતેય, યુદ્ધાય કૃત નિશ્ચય માટે હે કૌંતેય, યુદ્ધ માટે કૃત નિશ્ચય થઈને ઉત્તિષ્ઠ. જો અર્જુન બાણ મારવા જાય પેલા કે જરા વિચાર કરીને કામ કર. કેવી રીતે બાણ મારો ને તો દુઃખે સમય કૃત્વા લાભાલાભો. આ કઠણ માર્ગ છે. ખાલી કર્મ કરવાનું કોઈને કહેવાની જરૂર, બધા કરે જ છે. તો કેમ કર્મ કરવાનું? સુખ દુઃખે સમય કૃત્વા. આ કર્મ કરીશ એટલે સુખ અને દુઃખ બંને આવશે. અંતેથી બંને આવે તો ભલે આવે. એ પ્રકારનું સમત્વ. લાભાલાભો. કર્મ કરે તો ક્યારેક લાભ પણ થાય, ક્યારેક નુકસાન પણ થાય, અને માટે લાભ થાય તો જ કરવું ને નુકસાન થાય નહીં કરવું એવું નહીં. સુખ મળે તો જ કરો, દુઃખ આવે તો નહીં કરું તો એવું પણ. જયા જેવું ક્યારેક તારો વિજય થાય, ક્યારેક તારો પરાજય પણ થાય, ક્યારેક સફળ થાય, ક્યારેક નિષ્ફળ પણ થાય. આ બધી વસ્તુ આવવાની. અર્જુન હોય કે શ્રી કૃષ્ણ હોય, કર્મ કરો એટલે આ કર્મમાં આ નિયમ આવું થવાનું. ભગવાનને ઘણી રણ છોડ, રણમાંથી છોડીને જવા રહેવું પડતું હોય છે. અંતેથી સંશયમ યોગમ આતિષ્ઠોત્તિષ્ઠ ભારત. ભારત ઉત્તિષ્ઠ. એ ભારત તો ઉત્તિષ્ઠ અર્થાત કર્મ માટે તત્પર થઈ જાય. બેસી ગયો છે ને એટલે ઉભા થવાનું કહ્યું. ઉભા થવાનું થાય કે કર્મ માટે તૈયાર થઈ જાય. આપણે ઉભા થઈ જવાની જરૂર નથી. કર્મ કરવા માટે જે જરૂર હોય એ કરવાનું. અર્જુન માટે ઉભા થવાની આવશ્યક તો યુદ્ધ કરી શકે. અર્થાત કર્મ માટે તત્પર થઈ ગયા. તો કર્મ માટે તત્પર થયા પહેલા શું કરવાનું? છિત્વા એનમ સંશયમ. મારે કર્મ કરવું જોઈએ કે સંન્યાસ લેવો જોઈએ? એ પ્રકારનો સંશય રાખ્યા વગર જો ભગવાન તો સંન્યાસીની પ્રશંસા કરે છે અને છતાં મને તો કર્મ કરવાનું કહે છે. શું હું કઈ મુમુક્ષુ નથી? શું ભગવાન મને અધિકારી ગણતા નથી? અને એમ કરીને હું જે કહું છું એમાં સંશય કર્યા વગર આ કર્મ કરવું એ જ મારે માટે યોગ્ય છે, અને માટે ભગવાન મને કહે છે એ પ્રકારના નિશ્ચય સાથે. મનમાં કોઈ પ્રકારનો સંશય રાખીને કામ કરીશ તો એ કામમાં કોઈ ભલીવાર નહીં આવે, અને એ કામથી પછી તને જે લાભ થવો જોઈએ એ લાભ નહીં થાય. માટે છિદ્વૈનમ સંશયમ યોગમ આદિત્ય. અર્જુનને કહે છે કે જો આ બધી સંન્યાસીની પ્રશંસા કર્યા પછી અર્જુનને કહે છે તું તારા મનમાં કોઈ પ્રકારનો સંશય રાખ્યા વગર કર્મ કરવા માટે તત્પર થઈ જાય. इति अनेन वचनेन योगम च कर्मानुष्ठान लक्षणम अनुतिष्ठ इति उक्तवान. एम कहीने अर्जुन ने શું કહ્યું કે તારે તો કર્મ કરવું જોઈએ. યોગમ કર્માનુષ્ઠાન લક્ષણ. એમ કે યોગ કરે એટલે શું? યોગ કરવો અર્થાત તારી ફરજ બજાવ, અર્થાત કર્તવ્ય કર્મ કર. અને આ રીતે જેમાં કર્મના અનુષ્ઠાનની આવશ્યકતા છે એવા કર્મ યોગ કરવાનું ભગવાને એને આદેશ આપ્યો. અર્જુન વિચારમાં કેવું થાય? પ્રશંસા પેલાની કરી, અમેરિકાની પ્રશંસા કરી, તું તારે તો વડોદરા જા એમ કહે. ધારો કે આપણને આશ્રમની પ્રશંસા કહે તું તારે પરણી જાય એવું આપણને જયારે કહેવામાં આવે ત્યારે પછી કેવું થાય કે આવું કેમ? મનમાં પ્રશ્ન ઉઠે કે અમે કે નથી જતું કેમ, કે અમારે એના માટે યોગ્ય નથી વગેરે એવા પ્રશ્ન આપણે થાય. અંતેથી આ બંને સાથે તો બનતો વધારે સારું. ચલો સંન્યાસ પણ લઈ શકાય અને જોડે જોડે કર્મયોગ પણ થાય તો વાંધો નહીં, પરંતુ એ બે સાથે થઈ શકે એમ છે ને એ આગળ કહે છે. તયોઃ ઉભયોશ્ચ કર્માનુષ્ઠાન કર્મ સંન્યાસયોઃ સ્થિતિગતિવત પરસ્પર વિરોધાત એકેન સહકર્તુમ અશક્યત્વાદ કાલભેદેન ચ अनुष्ठान विधान अभावात् अर्थात एतयोः अन्यतर कर्तव्यता प्राप्तौ सत्या
यत् प्रशस्त्यतरम् एतयोः कर्मानुष्ठान कर्मसन्न्यासयोः तत्कर्तव्यम् न इतरत इत्येवं मन्यमानः प्रशस्त्यतर बुभुत्सया अर्जुन उवाच संन्यासं कर्मणां कृष्ण इत्यादिना। चलो आ बंने साथे थतो हो तो कई वांधो नहीं, कर्मनो त्याग पण कर्यो અને જોડે કર્મ એ તો બે થાય જ નહીં। તયો ઉભયોચ્ચ કર્માનુષ્ઠાન કર્મ સંન્યાસયો, આ કર્મનું અનુષ્ઠાન કરવું અને કર્મનો ત્યાગ કરવો એ બંને પરસ્પર વિરુદ્ધ વસ્તુ, સ્થિતિ ગતિવત। જેમ કહે છે ને હસવું લોટ ફાકો બે સાથે ન થાય, એવું કેમ કહેતા છે ખબર છે? હસી એટલે લોટ જતો પડી જતો હોય, એવું છે કે લોટ ફાકે તો હસાય નહીં, ખબર નથી, એ મેં બરાબર વિચાર નથી કર્યો, પણ એવી કહેવત છે ગુજરાતમાં કે હસવું અને લોટ ફાકો બે સાથે ના થાય। પણ એ સંસ્કૃતના શંકરાચાર્ય એવું સરળ દ્રષ્ટાંત આપે છે, સ્થિતિ ગતિવત। દોડવું અને ઉભાડવું બે સાથે ના થાય। અંતેથી જેમ દોડીએ તો ઉભા ન રહેવાય અને ઉભા રહેવું હોય તો દોડાય નહીં, એક જ માણસ એક સાથે બે ન કરી શકે। તે જ રીતે કર્મ કરવું અર્થાત દોડવું અને કર્મ સંન્યાસ એટલે કે ઉભા રહેવું, આ કર્મ સંન્યાસ અને કર્મયોગ એક માણસ એક સાથે તો ન જ કરી શકે। અંતેથી બંનેનો જયારે હોય, બંનેની જયારે પ્રશંસા કરે, બંનેનો આદેશ આપવામાં આવે ત્યારે અર્જુન આ બંને આદેશ કર્મ સંન્યાસ અને કર્મયોગ એ બંને એક સાથે તો જીવનમાં ઉતારી શકે એમ નથી, અને માટે એને બેમાંથી એકની પસંદગી કરવાની જ રહી। એકેન સહકર્તુમ અશક્યત્વાત, એક જ મનુષ્ય વડે એ બંને સાથે કરી શકાય એમ ન હોવાને કારણે ભગવાને એમ કહ્યું હોય કે હમણાં તું કર્મયોગ કર અને પછી કર્મનો સંન્યાસ લેજે, એમ કહીને અત્યારે આમ અને પછી તેમ એમ જો કહ્યું હોય તો વાંધો નહીં, પણ ભગવાને એવું પણ કહ્યું નથી। કાલ ભેદેન છે અનુષ્ઠાન વિધાન અભાવાત, ભગવાને એમ પણ કહ્યું નથી કે હમણાં એક અને પછી બીજું, એમ બીજા બે કાળે ભિન્ન વસ્તુ કરવી એવા પ્રકારનું વિધાન કે વચન પણ ભગવાન ન હોવાને કારણે એટલે શું થયું? એનો અર્થ એવો જ થયો કે અર્જુનને આ બંને વસ્તુ જાણે કે બંનેની પ્રશંસા અર્જુન સમક્ષ કરવામાં આવી, એકની પ્રશંસા દ્વારા અને બીજાના વિધાન દ્વારા, આદેશ દ્વારા। એટલે અર્જુન માટે બંને વસ્તુ પ્રાપ્ત થઈ, બંને વસ્તુ જાણે કે અર્જુનને કરવાનું કહેવામાં આવતું હોય એવું જણાવ્યું। એ તયો હો અન્યતર કર્તવ્યતા પ્રાપ્ત સત્યામ, પણ આ બેમાંથી એક જ વસ્તુ થઈ શકે, એ પ્રશસ્ત તરમ, એ અંતેથી આ બેવું કરવી જોઈએ અને છતાં એક જ વસ્તુ થઈ શકે, અને પછી આપણે કઈ કરીએ? જે બેમાંથી સારું હોય કરીએ। બંને માર્ગ જતા હોય કે આમ જઈશ તોય તારે પહોંચ્યા છે અને આમ જઈશ તોય પહોંચ્યા છે, તારે જે માર્ગ લેવો એટલે તો ભાઈ તમે કહો ને કયો માર્ગ લેવો? આમાં તો બહુ ખાડા ટેકરા છે અને આ સરળ માર્ગ તો આ લઉં। એટલે જયારે બંને કરી શકતા હોઈએ કે તારે જે ખાવું એ ખા, એમ જયારે કે તારે આપણે શું ખાઈએ? જે ખાવું એ જ ખાઈએ, તો બીજા જ ખાઈએ કે કેરી જે ખાવાનું એ ખાઈએ, પછી એનું બીજું પરવાનું શાક એવું ના પણ ખાવા। અને તેથી જયારે આપણે બધું વિકલ્પ હોય ત્યારે આપણે કઈ વસ્તુ કરીએ? બેમાંથી જે વધારે શ્રેષ્ઠ હોય તે જ કરીએ। અર્જુન પોતે નક્કી કરી શકતો નથી કે કર્મનું અનુષ્ઠાન કર્મયોગ કે પછી કર્મનો સંન્યાસ એ બેઉમાંથી બે તો હું કરી શકું એમ નથી, અંતેથી બેમાંથી એક જ મારે કરવાનું છે કે ભાઈ મારે એવું કરવું જોઈએ જે બેમાંથી વધારે શ્રેષ્ઠ હોય। યત પ્રશસ્યતરમ એતયોઃ કર્માનુષ્ઠાન કર્મ સંન્યાસયોઃ તત્કર્તવ્યમ, કર્મનું અનુષ્ઠાન અને કર્મ સંન્યાસ એ બેમાંથી ચઢિયાતું હોય એ જ કરવા માંગે અર્જુન, નહીં તરત પેલું ઉતરતી વસ્તુ કરવાની કોઈ આવશ્યકતા નથી, એને કોઈ કરવા ન ઈચ્છે। અંતેથી એવા મન્યમાન, આ પ્રકારની માન્યતાથી પ્રશસ્યતર બુભુત્સયા અર્જુન ઉવાચ, આ કર્મ સંન્યાસ અને કર્મયોગ એમાંથી જે ચઢિયાતું હોય એ જાણવાની ઈચ્છાથી અર્જુન ભગવાનને 5મા અધ્યાયના પ્રારંભમાં પ્રશ્ન કરે છે। સંન્યાસન કર્મણામ પ્રશ્ન, એ રીતે અર્જુન ભગવાનને પ્રશ્ન કરે છે। આમ કરીને અર્જુનના પ્રશ્નની ભૂમિકા શંકરાચાર્ય પ્રમાણે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ॐ नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी। अर्जुन भगवान જે પ્રશ્ન કરે છે એના વિશે શંકરાચાર્ય મહારાજ ચર્ચા કરે છે। अर्जुन ने શું અભિપ્રાય છે? પુનર્યોગમ તિષ્ઠંસતિ। કે ભગવાન એક તરફ આપ સંન્યાસની પ્રશંસા કરો છો, પુનઃ યોગમ તિષ્ઠંસતિ, અને બીજી બાજુ મને યોગનો આદેશ આપો છો। એ દ્રષ્ટિએ લાગે છે કે કર્મ સંન્યાસ અને કર્મયોગ બંને શ્રેષ્ઠ વસ્તુ છે, અથવા તો બંને પણ કરવાનું તમે આપ મને કહેતા લાગો છો। આમ યોગની પ્રશંસા કરો, સંન્યાસની ખૂબ પ્રશંસા આપે કરી ઘણા બધા શ્લોકોમાં, વિદ્વાનની કે જ્ઞાની પુરુષની પ્રશંસા કરી, અને એ રીતે એ આડકત રીતે એમ કહેવામાં, પરોક્ષ રીતે એમ કહેવામાં આવ્યું કે આ જ્ઞાન જે પ્રાપ્ત કરવા ઈચ્છે છે એ જિજ્ઞાસુએ પણ કર્મનો સંન્યાસ લેવો જોઈએ, કર્મનો ત્યાગ કરવો જોઈએ। અને બીજી બાજુ યોગમાદિષ્ટ ભારત ઉત્તિષ્ઠ, મને એમ કહે છે, મને આપે એમ કહ્યું કે તું ઉત્તિષ્ઠ, તું ઉભો થા અને યુદ્ધ માટે તત્પર થઈ જા અને યોગનું અનુષ્ઠાન કર। આમ વળી પાછું અર્જુનને જાણે કે વિરુદ્ધ વચન એને કહેવામાં આવે હોય, અથવા તો બે વિકલ્પ એને આપવામાં આવે હોય અને એમાંથી એક એને પસંદ કરવાનો હોય, એવી પ્રકારની એક પરિસ્થિતિ ઉત્પન્ન થઈ। હવે ગઈ વખતે જેમ આપણે વાંચ્યું, કર્મ અનુષ્ઠાન તયો ઉભયોશ્ચ કર્મ અનુષ્ઠાન કર્મ સંન્યાસયો સ્થિતિગતિવત પરસ્પર વિરોધાત। અર્જુન ઈચ્છે તો બંને કરે, કર્મયોગ પણ કરે અને કર્મ સંન્યાસ, પરંતુ કર્મયોગ અને કર્મ સંન્યાસ એ પરસ્પર વિરુદ્ધ છે। સ્થિતિગતિવત, ઉભા રહેવું અને દોડવું એ બે એક સાથે ન થઈ શકે। તે રીતે કર્મનું આચરણ કરવું અને કર્મનો ત્યાગ કરવો એ બે એક સાથે ન થઈ શકે। એકેન સહકર્તુમ અશક્યત્વાત, એક જ વ્યક્તિ, એક જ મનુષ્ય બે એક સાથે ન કરી શકે। કાલભેદેન ચ અનુષ્ઠાન વિધાન અભાવાત, કદાચ ભગવાન એમ કહ્યું હોત કે હમણાં તું યોગનું અનુષ્ઠાન કર અને પછી સંન્યાસ લે, તો કદાચ અર્જુન સમજ્યો હોત, પણ ભગવાને એવું પણ કહ્યું નથી। અર્થાત એતયો અન્યતર કર્તવ્યતા પ્રાપ્ત સત્યામ, અને તેથી બહુ સરળ સ્પષ્ટ થઈ ગયું કે આ બે પરસ્પર વિરુદ્ધ હોવાને કારણે, અર્થાત એક જ મનુષ્ય બંને સાથે ન કરી શકે એવું હોવાને કારણે બે એક જ કરવાની, હવે એક જ કરવા માટેનો વિકલ્પ અર્જુન માટે છે। કર્મ સંન્યાસ અને કર્મયોગ એ બે એક સાથે અર્જુનથી ન થઈ શકે, અને તેથી બેમાંથી એક જ એને કરવું રહ્યું। જો એક જ કરવાનું હોય તો એતયો કર્મ અનુષ્ઠાન કર્મ સંન્યાસયો તત્કર્તવ્યમ ન ઇતરત યત પ્રશસ્તિતરમ તત્કર્તવ્યમ। હવે બેમાંથી એક જો મારે અનુષ્ઠાન કરવાનું હોય તો બેમાંથી જે ચઢિયાતું હોય એનું જો અનુષ્ઠાન કરવું, બીજાનું નહીં। આપણે બે વસ્તુ આપવામાં આવે તે બે લઈએ તો કઈ લઈએ? જે સારી હોય, મોંઘી હોય, આપણે ગમતી એવી જ લઈએ। તો જે ન કહ્યું હોય તો જે આપે લઈ લઈએ, એ જુદી વાત છે। પરંતુ જે તારે જોઈએ તો લઈ લે એમ કે, તો આપણને જે સારામાં સારું લાગે તે જ
જો આપણે સમજ ના બધું પૂછીએ તો કેવું લેવા જેવું છે. અંતે રીતે અર્જુનના બંને વસ્તુ ધરવામાં આવી કર્મ જાણે એવું એ સમજે છે કે કર્મ સંન્યાસ અને કર્મ યોગ. અંતેથી બેમાંથી કયું ગ્રહણ કરવું હવે પોતે ન સમજી શકતો હોવાને કારણે એ ભગવાન જ પૂછે છે કે આ બેમાંથી જે ચડિયાતું હોય એ આપ જ મને કહો, જેથી બે એમાંથી જે યોગ્ય મારે વડે યોગ્ય હોય અથવા જે બેમાંથી મારે માટે યોગ્ય કરતા હોય જે બેમાંથી ચડિયાતું હોય એનું અનુષ્ઠાન કરવું. इति एवं मन्यमानः प्रशस्यतर बहुतया अर्जुन उवाच. प्रशस्यतर बहुतया કયું પ્રશસ્યતર છે, તો વધારે ચઢિયાતું છે એવું જાણવાની ઈચ્છાથી અર્જુન આ પ્રશ્ન કરે છે. સંન્યાસમ કર્મણામ કૃષ્ણ ઇત્યાદિ. બધાને જડી ગયું આ ક્યાં છે? 142 તો બરોબર છે. તો આપણે ક્યાં પૂરું કર્યું એ પણ ખબર છે ને. પણ નાનું તેની શરૂ થાય છે. બરાબર 142 પાના પર છેલ્લો કરેલા. હવે કોઈ પ્રશ્ન કરે છે, જો આચાર્ય આવા બધા પ્રસંગો જયારે આવે ત્યારે અમુક વસ્તુઓની ચર્ચા કરવાનો એક પ્રસંગ ઉત્પન્ન કરે છે. તમે જોજો કેવું ભગવદ્ ગીતાનું આખું દર્શન આપણને આવા પ્રસંગો આપણને આપતા હોય છે, અને અમુક સિદ્ધાંતને સ્પષ્ટતા કરવા માટેનો પણ એક અવકાશ આચાર્ય લેતા હોય છે. એટલે એવો એક પ્રસંગ મળ્યો એટલે અવકાશ લઈને આપણે જે કહેવું હોય તો આપણે કહીએ. હંમેશા આપણે રાહ જોતા હોય કે પ્રસંગ ક્યારે આવે. જે કહેવાનું હોય તો ઘણા લોકો ચડભડિયા ગમે ત્યારે બોલી જાય, તો ઘણા લોકો જયારે વધારે બુદ્ધિમાન હોય એ લોકો રાહ જુએ કે ક્યારે બરોબર પ્રસંગ આવે અને તે તમે કહો તો એની અસર બરોબર થાય. અંતે રીતે શંકરાચાર્ય મહારાજમાં કંઈક કહેવાનું છે ગીતા વિશે. ખૂબ એમના હૃદયની અંદર કહેવાની ઉત્કંઠા તો ઘણી છે, પણ એ કહે ક્યારે જયારે એ માટેનો પ્રસંગ આવે ત્યારે. હવે એક પ્રસંગ અત્યારે એમને જણાય છે, અંતેથી એ પ્રસંગનો લાભ લઈને આ પ્રકારની ચર્ચા એ છેડે છે. એક પ્રશ્ન કરે છે. પ્રશ્ન એવું કરે છે કે એવું શા પરથી કહો છો કે હવે આવા પ્રકારનો વિકલ્પ અર્જુન પાસે છે. એ પૂછે છે કે વસ્તુ તો સ્પષ્ટ છે કે જે સંન્યાસ હોય એ આત્મજ્ઞાની જ કરી શકે. આત્મજ્ઞાની સંન્યાસનો અધિકારી છે અને જે અજ્ઞાની છે એ કર્મનો અધિકારી છે. આ તો વિભાગ બહુ સ્પષ્ટ છે. અત્યાર સુધી એમાં જ એવું કહેલું છે. અત્યાર સુધી જે ચર્ચા આવી એમાં એવું સામાન્ય તો આપણે સમજ્યા છીએ કે કર્મયોગ કોને મળે છે, તો કે જે અજ્ઞાની છે, અંતઃકરણ શુદ્ધિની આવશ્યકતા છે એને માટે. અને સંન્યાસ કોને મળે છે, તો કે જે આત્મજ્ઞાની છે એને માટે. એટલે પ્રશ્ન કરનાર એવો પ્રશ્ન કરે છે કે આ તો બહુ સ્પષ્ટ છે. ભગવાન જયારે કર્મ સંન્યાસની વાત કરે છે ત્યારે આત્મજ્ઞાનીને ધ્યાનમાં રાખીને કરે છે, અને ભગવાન જયારે કર્મયોગની વાત કરે છે ત્યારે અજ્ઞાનીને ધ્યાનમાં રાખીને કરે છે. અંતેથી આ બે વચ્ચેનો પસંદગીનો પ્રશ્ન આવ્યો જ ક્યાં? પસંદગી ક્યારે હોય? એક જ માણસ જયારે કરી શકે એમ હોય ત્યારે. પણ ગ્રેજ્યુએટ લોકો અહીંયા જવાનું, અંડર ગ્રેજ્યુએટ આમ જવાનું હોય તો પછી અંડર ગ્રેજ્યુએટ આમ જશે અને ગ્રેજ્યુએટ આમ જશે. સ્ત્રીઓ અહીં બેસે અને પુરુષો ત્યાં બેસે, પછી પ્રશ્ન રહ્યો જ નહીં. અંતેથી પસંદગી આપોઆપ જ થઈ જાય. એટલે પ્રશ્ન કરનાર એ કહે છે કે કર્મ સંન્યાસ તો જ્ઞાની પુરુષ માટે જ છે અને કર્મયોગ અજ્ઞાની માટે છે. અંતેથી અર્જુન જાણે છે પોતે અજ્ઞાની છે, અને તો પછી કર્મયોગ એના માટે શ્રેષ્ઠ છે એવું એને સમજી જ લેવું જોઈએ. આવો પ્રશ્ન કેમ થયો? એ રીતે પ્રશ્ન પૂછે છે કોઈક સૂક્ષ્મ ભેદ કરવા માટે. જેમ જેમ આપણે આગળ જઈએ તેમ ધીમે ધીમે પેલા ભેદ સૂક્ષ્મ થતા જાય. પેલા કર્મ અને જ્ઞાન વચ્ચેનો ભેદ ખૂબ સમજાવે. હવે કર્મ અને સંન્યાસ વચ્ચેનો ભેદ જે સૂક્ષ્મ છે એ સમજાવવા માટેનું આ ચર્ચા છે. એટલે કહે છે નनु ચ આત્મવિદઃ જ્ઞાનયોગેન નિષ્ઠાં પ્રતિપાદયિષ્યन् પૂર્વોદાહૃતૈઃ વચનૈઃ ભગવાન સર્વકર્મ સંન્યાસમ અવોચત નતુ અનાત્મજ્ઞસ્ય અતસ્ય કર્માનુષ્ઠાન કર્મ સંન્યાસયોઃ ભિન્ન પુરુષ વિષયત્વાદ અન્યતરસ્ય
प्रशस्त्यतरत्वबुभुत्तया प्रश्नः अनुपपन्नः ननु च आत्मविदः ज्ञानयोगेन निष्ठां प्रतिपादयिष्यन्। भगवान પોતે જ કહેલું લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયાનઘ જ્ઞાનયોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગિનામ। આ ત્રીજા અધ્યાયના પ્રારંભમાં જ ભગવાન આ રીતે કહ્યું કે આ લોકમાં કે આ જગતની અંદર જે મોક્ષ માર્ગ છે એમાં બે નિષ્ઠા છે। તો જે સાંખ્ય છે સંન્યાસી છે એને માટે જ્ઞાન નિષ્ઠા અને જે લોકો યોગી છે એમના માટે કર્મ નિષ્ઠા। આ બે પ્રકારની નિષ્ઠા છે, જ્ઞાન અને કર્મ, પ્રવૃત્તિ અને નિવૃત્તિ, આવા બે ધર્મ કહેલા છે। તો એનો હવે અહીંયા ઉલ્લેખ કરે છે કે આત્મવિદ જ્ઞાન યોગે નિષ્ઠામ પ્રતિપાદયિષ્યન। ભગવાન જે આત્મવિદ એટલે આત્મજ્ઞાની છે એને વડે જ્ઞાન યોગની નિષ્ઠાનું પ્રતિપાદન કરી રહ્યા છે ભગવાન। પૂર્વોદાહૃતૈ વચનૈ, પછી તેથી ગયા અઠવાડિયે આપણે ગયા ક્લાસમાં જે બધા ચોથા અધ્યાયના શ્લોકોની ચર્ચા કરી એ બધા જે શ્લોકો હતા કર્મણ્ય કર્મયઃ પશ્યે અને પછી જ્ઞાનાગ્નિ કર્મ જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ તમાહુ પંડિતમ બુધા શારીરમ કેવલમ કર્મ કુર્વન્નાપ્નોતિ કિલ્બિષમ બ્રહ્માર્પણમ બ્રહ્મહવિ। આ બધા જે આપણે વચનો કહેવાય એ બધા વચનો કે બધા વાક્યો ખરેખર આત્મજ્ઞાનને ધ્યાનમાં રાખીને જ કહેવામાં આવે છે। પૂર્વોદાહૃતૈ વચનૈ ભગવાન સર્વકર્મ સંન્યાસમ અવોચત ન તો અનાત્મજ્ઞ આત્મવિદ। ભગવાન એ બધા જ શ્લોકો જે કયા એ બધા શ્લોકો આત્મજ્ઞાની જે છે એને અનુલક્ષીને કહેલા છે, ન તો અનાત્મજ્ઞ છે એ અજ્ઞાની માટેનો સંન્યાસ ભગવાને કહ્યો જ નથી। થયું છે તું વાત સાચી પણ છે કે સ્પષ્ટ રીતે ભગવાન જે કહે છે એ તો જ્ઞાની માટે જ એમણે સંન્યાસ કહેલા છે, પરંતુ મેં કહ્યું એ પ્રમાણે આડકતરી રીતે એમાં જે જિજ્ઞાસુ કે મુમુક્ષુ છે એને પણ સંન્યાસનું વિધાન છે। આમ તો સંન્યાસ મુખ્ય અર્થમાં જ્ઞાની માટે જ સંભવી શકે, કારણ કે કર્મનો ત્યાગ કરવાનો જો હોય તો એ પણ કર્મ જ થઈ ગયું। જો કર્મનો ત્યાગ કરવાનો હોય તો ત્યાગ એ પણ એક કર્મ છે કે કર્મનો ત્યાગ કરવું, કોઈ વસ્તુનો ત્યાગ એ પણ એક કર્મ છે। આમ તો પછી કર્મ સંન્યાસ કેવી રીતે? મુખ્ય અર્થમાં અજ્ઞાની મુખ્ય કર્મ સંન્યાસ કરી જ ના શકે, એટલે મુખ્ય અર્થમાં કોઈ જ્ઞાની જ કર્મ સંન્યાસી હોઈ શકે જેને પેલી કર્તૃત્વ બુદ્ધિ પણ નથી। અને એ રીતે ભગવાને જ્ઞાની પુરુષ માટે પેલા કર્મ સંન્યાસનું ખૂબ વર્ણન કર્યું। અજ્ઞાની પુરુષમાં તો અહમ ભાવ હોવાને કારણે, કર્તૃત્વ બુદ્ધિ હોવાને કારણે એ તો કર્મ માટે યોગ્ય છે। પણ હવે એક આપણે સૂક્ષ્મ ભેદ કરવા માંગીએ છીએ, એક એવો પણ સંન્યાસ છે જે અજ્ઞાની લઈ શકતો હોય અને જેમાં કર્તૃત્વ બુદ્ધિ હોય અને છતાંય કર્મનો સંન્યાસ થઈ શકે, એવો એક સંન્યાસ છે। આગળ કહ્યું તે પ્રમાણે વિવિધિશા સંન્યાસ, અર્થાત વિવિધિશા અર્થાત જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છાથી લીધેલો સંન્યાસ। એ પૂરેપૂરો સંન્યાસ નથી પણ એક દેશીય સંન્યાસ છે, અર્થાત એ અધૂરો સંન્યાસ કહી શકાય, પૂરેપૂરો સંન્યાસ નથી। કારણ કે એવો જે સંન્યાસી છે એ કર્તૃત્વમાંથી મુક્ત થયો ન હોવાને કારણે હું કરી રહ્યો છું એવું કંઈક અભિમાન એનામાં હોય છે, અને તેથી હું શ્રવણ કરું છું, મનન કરું છું, ધ્યાન કરું છું, યોગ કરું છું કે ધ્યાન વગેરે જપ કરું છું, આવું કંઈ કરતો હોય ત્યારે પણ પોતે કરી રહ્યો છે એવી સભાનતા એવી આત્માભિમાન હોય છે। અને એ દ્રષ્ટિએ જોવા જઈએ તો એ મુખ્ય અર્થમાં સંન્યાસી નથી, અને છતાં કપડા સંન્યાસી એના પહેરે છે અને કશી ફરજ બજાવતો નથી, એ દ્રષ્ટિએ સંન્યાસી છે। એને કર્તવ્યનો ત્યાગ કર્યો, ફરજનો ત્યાગ કર્યો, જવાબદારીનો ત્યાગ કર્યો, એ દ્રષ્ટિએ સંન્યાસી છે। કોઈ કર્તૃત્વનો ત્યાગ કર્યો એ દ્રષ્ટિએ સંન્યાસી નથી, આ અધ્વજનો સંન્યાસી છે। એ કેવો સંન્યાસી છે તો કે વિવિધિશા સંન્યાસી। તો એવું પણ એક સંન્યાસ છે એવું બતાવવાનો આ બધી ચર્ચાનો અભિપ્રાય છે। આ બધી ચર્ચાનો અભિપ્રાય શું છે કે આવો અદ્વૈતનો એક સંન્યાસ છે જેમાં હજી અજ્ઞાન પૂરેપૂરું દૂર થયું નથી, હજી કર્તૃત્વ ભાવ અંદર છે, અને છતાં પણ એને વિધિપૂર્વક પોતાના સર્વ કર્તવ્યનો નિત્ય નૈમિત કર્મનો ત્યાગ કર્યો છે, ગુરુ પાસે રહે છે, શાસ્ત્રનું શ્રવણ કરે છે। એક વચ્ચેની અવસ્થા કે માણસ ઘરમાં પણ નથી, અર્થાત પોતાનું નિત્ય નૈમિતિક કર્મ પણ કરતો નથી, અને સાથે સાથે પરિવ્રાજક સંન્યાસી પણ નથી, અર્થાત મુખ્ય અર્થમાં પણ સંન્યાસી નથી,
એવું કે વચગાળાનો પણ એક સમય છે કયો કે ગુરુ પાસે રહેવું અને શાસ્ત્રનું શ્રવણ કરવું, જ્ઞાનની સાધના કરવું. હવે ગુરુ પાસે રહીએ એટલે સેવા તો કરવી જ પડે. એવા એવું તો બને જ નહીં ગુરુ પાસે રહો સેવા, કંઈક તો સેવા થાય જ. આજકાલના આશ્રમો તો પૂરેપૂરી સેવા લેવામાં આવતી હોય છે, પણ ગુરુ પાસે એટલે કંઈક સેવા તો હોય જ ગુરુની. પછી તો ભિક્ષા લઈને આપણે એમને ખવડાવવું પડે, એ કંઈક નાનું મોટું કામ થાય એટલે એમાં કંઈક કર્મ તો રહેલું જ છે. એ સિવાય ગુરુજી કડક હોય તો બહુ અપેક્ષા કે 4 વાગે ઉઠી જવાનું, આટલા જપ કરવાના, આટલું ધ્યાન કરવાનું, આટલું પ્રયાસ. ત્યાં તો પેલા મહાત્માઓ કે જે પાઠ આજે થયો આવતીકાલે જો મોડે ન કર્યો તો કાલે પાઠ તમને બીજો કરવા જ ના દે. અંતેથી બરોબર ગોખવું પડે, બરોબર તૈયાર કરવું પડે. એટલે એ બધું સ્વાધ્યાય કરવો પડે. એમાં પછી પાછળ પણ હું સ્વાધ્યાય કરી રહ્યો છું એ પ્રકારનું કર્તૃત્વ હોય જ છે. અંતેથી સર્વ રીતે આ કે એ કર્મમાંથી મુક્ત થયો નથી. પેલા નિત્ય નૈમિત કર્મમાંથી કે પોતાની ફરજમાંથી મુક્ત થયો, પરંતુ આ પ્રકારનું કર્મ જો કરી રહ્યો છે એ પ્રકારનો અંતરાલ અવસ્થામાં જે સંન્યાસી છે એને વિવિધા સંન્યાસી કહેવામાં આવે છે. અંતો એનું પ્રતિપાદન જાણે કે ભગવાન આ 5મા અધ્યાયમાં ન કરી રહ્યા હોય ક્યાંક ક્યાંક. કારણ કે આ કહેવાની આટલી લાંબી જરૂર પડે છે કે ભગવાન એક વાક્ય કહે છે, સંન્યાસ કર્મયોગસ્ય નિશ્રેયસ કરાવો. ભગવાન કહે છે કે બંને આ કર્મ સંન્યાસ અને કર્મયોગ બંનેથી મનુષ્ય મોક્ષ પ્રાપ્ત કરી શકે. યત સાંખ્ય પ્રાપ્યતે સ્થાનમ તદ યોગૈરપી ગમ્યતે એકમ સાંખ્યમ ચ યોગમ ચ યહ પશ્યતિ સ પશ્યતિ. સાંખ્ય કે સંન્યાસી લોકો જે સ્થાન કે પદ પ્રાપ્ત કરે છે એ જ યોગી લોકો પ્રાપ્ત કરે છે. અંતેથી સાંખ્ય અને યોગને એક જ સમજે છે, એ જ ખરેખર સમજે છે. આમ કરીને કર્મયોગ અને કર્મ સંન્યાસને એક જ કક્ષામાં ભગવાને મૂકેલા છે. સાંખ્ય અને યોગને પણ એટલે સંન્યાસ અને યોગને એક જ કક્ષામાં મૂકેલો છે. આવું કેમ બની શકે? સંન્યાસ અને કર્મ એક કક્ષામાં હોય જ કેમ શકે? સંન્યાસી અર્થાત જો મુખ્ય અર્થમાં જે સંન્યાસી છે એ તો સર્વ બંધનમાંથી મુક્ત છે, અને યોગ જે કર્મ કરી રહ્યો છે એ તો કર્તૃત્વના બંધનમાં છે. એ બંને એક સમાન કેમ હોઈ શકે? અને બંનેની અસર પણ એક સમાન કેમ હોઈ શકે? એવું ન જ હોઈ શકે. અંતેથી એવું જો ન હોય તો અને છતાંય ભગવાન કર્મયોગ અને કર્મ સંન્યાસને મોક્ષનો માર્ગ બતાવતા હોય તો એ જુદા પ્રકારનો કર્મ સંન્યાસ હોવો જોઈએ, પેલો મુખ્ય કર્મ સંન્યાસ ન હોવો જોઈએ. કારણ કે સંન્યાસ અર્થાત કર્મનો ત્યાગ કરવો એવું કર્તૃત્વ જ્ઞાની તો હોતું નથી. ખરેખર કર્મ સંન્યાસ પણ જ્ઞાની માટે એટલા માટે નથી કે એ સ્વભાવથી સંન્યાસી છે, નહીં કે વિધાનથી વિધિથી સંન્યાસી છે. અંતેથી કર્મનો સંન્યાસ લેવાનું કોઈ વિધિ છે કે હું કર્મનો ત્યાગ કરું એવું કર્તૃત્વ પણ જ્ઞાનીમાં નથી. અંતો પછી કયા પ્રકારનો સંન્યાસ છે જે કરી શકે માણસ? કર્મયોગ પણ કરી શકે અને કર્મ એક જ વ્યક્તિ માટે કર્મયોગ અને કર્મ સંન્યાસ જો શક્ય હોય તો જ આપણે કહી શકીએ કે કર્મ સંન્યાસ કરતા કર્મયોગ ચડિયાતો છે. ચડિયાતા પણ ક્યારે કહેવાય? જ્યારે આપણને બેમાંથી એક કરવાનો વિકલ્પ હોય ત્યારે. નહીં તો ન કહેવાય. રોટલી અને ભાત બંને હું ખાઈ શકતો હોઉં તો જ કહેવાય કે ભાત ને બદલે રોટલી ખા. કે એમાં વધારે પોષણ હોય એવું માન્યતા આપણી હોય તો ભાત ને બદલે રોટલી ખવડાવે. પેલા રોટલી જ ખવડાવે, ભાત ખાતો ન ખાતો તો બીજું ખવડાવે. પણ ટૂંકમાં જયારે આપણો વિકલ્પ હોય, બેઉ રસ્તા આપણે બેમાંથી બંને રસ્તા પણ આપણા ધ્યેય તરફ લઈ જતા હોય અને બંને રસ્તા લેવાની મારી પાસે વિકલ્પ હોય તો કે ભાઈ આને બધું તો આ રસ્તા પર જાય. પણ એક રસ્તો મોટર કારનો હોય અને બીજો રસ્તો ચાલવાનો હોય તો જેની પાસે મોટર કાર છે પેલા રસ્તે ના જઈ શકે અને જે માણસ ચાલે છે એ પેલા રસ્તે ના જઈ શકે. અને તો પછી બંને તમને ધ્યેય પર લઈ જાય એવું ના કહેવાય, કારણ કે બંને પસંદ કરવાનો વિકલ્પ મારી પાસે નથી. ભગવાન જયારે કહે છે કે કર્મયોગ અને કર્મ સંન્યાસ બંને મોક્ષના સાધન છે અને એમાંથી કર્મ સંન્યાસ કરતા કર્મયોગ ચડિયાતો છે એવું જયારે ભગવાન કહે છે ત્યારે એનો અર્થ એક જ થયો કે એક જ વ્યક્તિ એની પાસે આ વિકલ્પ છે કે યોગથી કર્મ કરવું કે કર્મનો ત્યાગ કરવો. હું એક જ માણસ કરી શકતો હોય તો જ આ પ્રકારનો વિકલ્પ એના માટે હોઈ શકે. અંતેથી શંકરાચાર્ય કહે છે
કે કેવા પ્રકારનો સંન્યાસ છે જે આપણે પસંદગીથી લઈ શકતા હોઈએ છીએ. જેમાં સંન્યાસનું પણ એક કર્મ છે, કર્મ ત્યાગનું પણ એક કર્મ છે, સંન્યાસ માટેનો સંકલ્પ છે, અને તેથી એ વિવિધ આ સંન્યાસ છે. અને એ કર્મ સંન્યાસ અને કર્મયોગ વચ્ચે ભગવાન સરખામણી કરે છે, નહીં કે મુખ્ય સંન્યાસ અને કર્મયોગ વચ્ચે. એ વસ્તુ કહેવા માટે આ બધી ચર્ચા છે. એ બહુ સૂક્ષ્મ વસ્તુ છે, અને છતાં પણ બધાના જીવન માટે અત્યંત રોજની એક પ્રશ્ન છે કે ક્યાં સુધી કરવાનું સમજવું. અર્થાત દરેકના મનમાં આ છોડવાની વસ્તુ જન્મે છે, આની આવશ્યકતા જણાય છે, પણ એમાં જાણે છે કે હું છોડું છું, અર્થાત એ છોડવાનું અભિમાન તો છે, અંતેથી પેલો સ્વાભાવિક સંન્યાસ તો એ નથી. અને છતાંય પણ કર્મ કરતા રહેવું કે કર્મ છોડવું બંને વિકલ્પો હોય, તમારે કયો વિકલ્પ લેવો એવો પ્રશ્ન ઉપસ્થિત થાય. ત્યારે પૂછીએ હું આ કર્યા કરું તો છોડી દઉં. આપ જ નક્કી કરીને કહો કે મારે માટે કયું સારું. ભગવાન કશું નક્કી કરતા જ નથી, વહી પાછું વર્ણન લાંબુ કરશે, અને અર્જુનને જ નક્કી કરવાનું કહે છે. યથેચ્છસી તથા કરું, વિમુષ્ય તદશેષેણ યથેચ્છસી તથા કરું. મેં જે અત્યાર સુધી કહ્યું એને બરોબર વિમર્શ કરીને તું તાને જે યોગ્ય લાગે તે કર. પણ એને પસંદગી કરવા માટે પૂરેપૂરી બધી વિગતો ભગવાને આપ્યા પછી કહે છે. અને તેવી રીતે અહીં પણ અર્જુનનો પ્રશ્ન છે કે હું કર્મ છોડી દઉં કે કર્મનું અનુષ્ઠાન કરું. એમ કહીને અર્જુન શું સમજ્યો છે એ આપણે સમજવું જોઈએ. ભગવાને ચોથા અધ્યાયમાં જે કહ્યું એમાંથી અર્જુન શું સમજ્યો એ આપણે સમજીએ તો એનો પ્રશ્ન સમજી શકીએ, જેનો પ્રશ્ન ન સમજાય. અને અર્જુનનો પ્રશ્ન જો ન સમજાય તો ભગવાનનો ઉત્તર પણ ન સમજાય, અને તો પછી ગીતામાંથી એકને બદલે બીજો અર્થ આપણે કાઢીએ એવું ન થાય. માટે પહેલા અર્જુનનો શું અભિપ્રાય છે આ પ્રશ્ન પૂછવાનો એની ચર્ચા કરવામાં આવે છે. કે અર્જુને પ્રશ્ન પૂછ્યો એ કયા અભિપ્રાયથી પૂછ્યો, એની કેવી સમજ હતી એ બધું પૂછ્યો. એટલે અહીં પ્રશ્ન કરે છે. પૂર્વ પક્ષે કહ્યું કે વસ્તુ તો સરળ છે કે કર્મ ભગવાને જે કર્મ સંન્યાસનું વર્ણન કર્યું એ આત્મજ્ઞાનીના સંદર્ભમાં કર્યું, અને ભગવાન જે યોગનો આદેશ આપે છે એ અજ્ઞાનીને આપે છે. અને માટે એક અજ્ઞાની માટે છે કર્મયોગ, અને બીજો આત્મજ્ઞાની માટે સ્વાભાવિક છે કે સંન્યાસ. અંતેથી આવો બે વચ્ચેની પસંદગીનો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી, કારણ કે બંને ભિન્ન ભિન્ન વ્યક્તિઓ માટે છે. અંતેથી અર્જુન આ બેની પસંદગી વચ્ચેનો પ્રશ્ન કરે એ વસ્તુ યોગ્ય છે જ નહીં. તેથી કહે છે અતસ્ય કર્માનુષ્ઠાન કર્મ સંન્યાસયો ભિન્ન પુરુષ વિષયત્વાત. અંતેથી કર્મનું અનુષ્ઠાન જે છે એ અજ્ઞાની પુરુષ માટે છે, કર્મનો સંન્યાસ જે છે એ જ્ઞાની પુરુષ માટે છે. અંતેથી આ ભિન્ન ભિન્ન પુરુષો વડે એ કરવા યોગ્ય હોય ને. પ્રશસ્યતરત્વ ભૂત્સ્યા પ્રશ્ન અનુપન્ન. અર્થાત અર્જુનને એ બંને કરવાનો વિકલ્પ છે જ નહીં. અર્જુન જો જ્ઞાની હોય તો એના માટે કર્મ સંન્યાસ છે, જો અર્જુન અજ્ઞાની હોય એના માટે કર્મયોગ છે. તો અર્જુન તો જાણે કે હું જ્ઞાની છું કે અજ્ઞાની છું, અને તો આવો પ્રશ્ન કેમ પૂછે છે. અંતેથી અર્જુનનો આ જે પ્રશ્ન છે કે બેમાંથી સમજાતું કયું છે એ જાણવાની ઈચ્છા જે આ પ્રશ્ન છે એ પ્રશ્ન યોગ્ય નથી એવું પૂરો પક્ષી લાગે. અર્જુનને પૂછે છે એ કોઈ પણ માણસ ચોથો અધ્યાયમાં છે તો સ્પષ્ટ છે, તો કેમ આવો અર્જુન પ્રશ્ન કરે છે. એટલે શંકરાચાર્યજી ઉત્તર આપે છે સત્યમેવ ત્વદભિપ્રાયેણ પ્રશ્ન ન ઉપપદ્યતે પ્રસ્તુઃ સ્વાભિપ્રાયેણ પુનઃ પ્રશ્નો યુજ્યતે એવ ઇતિ વદામઃ. સત્યમેવ, વાત તો આપની સાચી છે. કે છે કે વાત તો તમારી સાચી છે કે ચોથા અધ્યાયનું શ્રવણ જો બરાબર કર્યું હોય તો પછી સત્યમ કે ભગવાને જે સંન્યાસની વાત કરી એ આત્મજ્ઞાની માટે કરી, અને ભગવાને યોગનો આદેશ આપ્યો એ અજ્ઞાની માટે આપ્યો, એ વસ્તુ વાત તો બરોબર છે. તો અભિપ્રાયેણ પ્રશ્ન ન ઉપપદ્યતે એવું આપ સમજ્યા છે. ચોથા અધ્યાયની આ પ્રકારની તમારી સમજ હોય તો તમારી સમજ પ્રમાણે અર્જુનનો જે પ્રશ્ન છે એ યોગ્ય નથી. અર્થાત તમે જેમ કહો છો અને વાત તમારી ખોટી નથી, એ જો આપણે સમજીએ તો આ પ્રકારનો પ્રશ્ન
સ્થાને છે, કારણ કે એક જ્ઞાની માટે સંન્યાસ અને અજ્ઞાની માટે કર્મયોગ, અંતેથી બંને એક માણસ કરી શકે એમ ન હોવાને કારણે આ પ્રશ્ન યોગ્ય નથી. પ્રશ્ન સ્વાભિપ્રાય પુનઃ પ્રશ્ન યુજ્યતે, પરંતુ અર્જુન શું સમજો છે આપણે જાણવું જોઈએ. તમે જેમ સમજો છો ચોથો અધ્યાય એ પ્રમાણે આ પ્રશ્ન યોગ્ય નથી, પરંતુ અર્જુન જે સમજ્યો હોય એના અભિપ્રાયથી પ્રશ્ન યોગ્ય હોય પણ શકે. યુજ્યતે એવ ઇતિ વદામઃ, અમારે તો એટલું જ કહેવાનું છે કે અર્જુન જે સમજ્યો છે એના અભિપ્રાયથી આ પ્રશ્ન યોગ્ય છે. આવા પૂછે કથમ પૂર્વોદાહૃતૈઃ વચનૈઃ ભગવતા કર્મ સંન્યાસસ્ય કર્તવ્યતયા વિવક્ષિતત્વાદ પ્રાધાન્યમ અંતરેણ ચ કર્તારમ તસ્ય કર્તવ્યત્વ અસંભવાદ અનાત્મવિદપી કર્તા પક્ષે પ્રાપ્તઃ અનુદ્યતે ઇતિ ન પુનઃ આત્મવિદ કર્તૃકત્વમેવ સંન્યાસસ્ય વિવક્ષિતમ ઇતિ एवं मन्वानस्य अर्जुनस्य कर्मानुष्ठान कर्मसन्न्यासयोः अविद्वत् पुरुष कर्तृकत्वमपि अस्ति इति पूर्वोक्तेन प्रकारेण तयोः परस्पर विरोधात् अन्यतरस्य कर्तव्यत्वे प्राप्ते प्रशस्यतरं च कर्तव्यं न इतरत इति प्रशस्यतर विविधतया प्रश्नः न अनुपन्नः. પ્રથમ પેલા પૂછે છે કે એવું કેવી રીતે, અર્થાત અર્જુનના અભિપ્રાય છે એનો પ્રશ્ન છે યોગ્ય છે કેવી રીતે, તો બધું ઉત્તર આવે. પૂર્વોદાહૃતૈ વચનૈ ભગવતા કર્મ સંન્યાસસ્ય કર્તવ્યતયા વિવક્ષિતત્વાદ. તેનો ભાવ એ છે કે ભગવાન જયારે સંન્યાસીનું આત્મજ્ઞાની સંન્યાસીનું વર્ણન કરે છે ત્યારે જોડે જોડે એ અજ્ઞાની માટે પણ સંન્યાસનું વિધાન કરી રહ્યા છે. અજ્ઞાની જેનું અંતઃકરણ શુદ્ધ છે એને માટે પણ સંન્યાસ વિધાન એમાં થઈ રહ્યું છે. એટલે આત્મજ્ઞાની માટે જે સ્વાભાવિક સંન્યાસ છે એ અજ્ઞાની પણ જેનું અંતઃકરણ શુદ્ધ છે, જેના હૃદયમાં વૈરાગ્ય જન્મ્યું છે, એને માટે પણ સંન્યાસનું વિધાન છે. એ દહરેવ વિરજેત તો દહરેવ પ્રવ્રજેત. જે દિવસે વૈરાગ્ય ઉત્પન્ન થયો એ દિવસે માણસે ઘરમાંથી ચાલીને કહું છે એવું કહે છે. અંતેથી સંન્યાસ માત્ર આત્મજ્ઞાની માટે જ છે એવું નથી, પરંતુ જેનામાં વૈરાગ્ય જાગૃત થયો છે અથવા જેનામાં એથી પણ વધારે વિવિધ દિશા એટલે જ્ઞાન પ્રાપ્તિની ઝંખના જાગૃત થઈ છે એને માટે પણ સંન્યાસ વિધાન ભગવાન કરી રહ્યા છે. એ એક સમજવાની વસ્તુ છે. ભગવાન ભલે એમના શબ્દોથી આત્મજ્ઞાનનું વર્ણન કરી રહ્યા હોય, પરંતુ એ જ દ્વારા જેના વૈરાગ્ય છે એના માટે આ કર્મ સંન્યાસનું પણ જોડે જોડે વિધાન કરી રહ્યા છે. આત્મજ્ઞાનીના સંન્યાસનું વર્ણન અને અજ્ઞાની શુદ્ધ અંતઃકરણ માટે સંન્યાસનું વિધાન. કર્મ સંન્યાસસ્ય કર્તવ્યતયા વિવક્ષિતત્વાદ. ભગવાને કર્મ સંન્યાસ કર્તવ્ય હે તો કર્મ સંન્યાસ કરવો જોઈએ એ પ્રકારનું ભગવાન કર્તવ્યતયા વિવક્ષિતત્વાદ. ભગવાન કર્તવ્ય એટલે કર્મ સંન્યાસ લેવો જોઈએ, કર્મ ત્યાગ કરવો જોઈએ એ પ્રકારનું વિધાન કરે છે. તત્ પ્રાધાન્યમ અંતેથી કર્મ સંન્યાસસ્ય પ્રાધાન્યમ. આ કર્મનો જે સંન્યાસ છે એનું ભગવાનના વચનમાં પ્રાધાન્ય છે. હવે ધારો કે એક સંન્યાસ લેવો જોઈએ તો અંતરેણ ચ કર્તારમ તસ્ય કર્તવ્યત્વ સંભાવ. કોઈ પણ કામ, કોઈ પણ કર્તવ્ય હોય, કોઈ પણ ફરજ બજાવવાની હોય
કોઈ પણ આદેશનું પાલન કરવાનું હોય તો જે આદેશનું પાલન કરતો હોય એનામાં કર્તવ્ય બુદ્ધિ હોવી જોઈએ. કે આદેશનું પાલન કોણ કરે? જેનામાં કર્તૃત્વ બુદ્ધિ હોય તે જ કરે. ભગવાને ચોથા અધ્યાયના પેલા શ્લોકો દ્વારા આ કથિત રીતે કર્મના ત્યાગ કરવાનો આદેશ આપ્યો કે જો તું પરિપક્વ થયો હોય તો ભલે હજી આત્મજ્ઞાન ન થયું તો પણ તું કર્મનો ત્યાગ કરી શકે છે, એવું ભગવાન જાણે કહી રહ્યા છે. અને એની જોડે એની સાથે વોર્નિંગ આપશે, ચેતવણી આપશે. સંન્યાસત્તુ મહાબાહો દુઃખમાપ્તુમ અયોગતઃ. યોગ દ્વારા જો અંતઃકરણ શુદ્ધ ન થયું હોય તો સંન્યાસ બહુ દુઃખકર નીવડશે. પરંતુ યુક્તો મુનિર્બ્રહ્મ નચિરેણાધિગચ્છતિ. પણ યોગ વડે જેને પોતાનું અંતઃકરણ શુદ્ધ કર્યું છે અને જેને પોતાના મન અને બુદ્ધિ અને ઇન્દ્રિય પર વિજય પ્રાપ્ત કર્યો છે એવો જે યોગી છે એ જરૂર બ્રહ્મ પ્રાપ્ત કરી શકે છે જ્ઞાન દ્વારા. અંતેથી કર્મ સંન્યાસ માટે એક પ્રકારનું અધિકારીત્વ તો જોઈએ. જેમ કર્મ કરવા માટે અધિકારીત્વની યોગ્યતા જોઈએ તેમ કર્મનો ત્યાગ કરવામાં યોગ્યતા જોઈએ. એવું ને ગમે તે મનુષ્ય કર્મનો ત્યાગ કરી શકે, પરંતુ એવી યોગ્યતા જેને પ્રાપ્ત કરે છે તેવું અજ્ઞાની પુરુષ પણ કર્મનો ત્યાગ કરી શકે એવું શાસ્ત્રમાં અનુમોદન છે. અનુદ્યતે એટલે કહે છે કે અંતરેણ છે કર્તારમ તસ્ય કર્તવ્યત્વ અસંભવાય. જ્યાં સુધી માણસે કર્મનો ત્યાગ કરવો હોય તો પણ એમાં કર્તૃત્વ તો જોઈએ. હું કર્મનો ત્યાગ કરીશ, કર્મનો ત્યાગ કરી રહ્યો છું એ પ્રકારનું કર્તૃત્વ અભિમાન ન હોય તો એ કર્મનો ત્યાગ રૂપી સંન્યાસ ન થઈ શકે. અનાત્મવિદપી કર્તા પક્ષે પ્રાપ્ત અનુદ્યતે. અંતેથી જે અજ્ઞાની પુરુષ છે એ પણ આ કર્મ સંન્યાસ માટે ભગવાન અજ્ઞાની પુરુષને પણ અનુમોદન આપી રહ્યા છે કે અજ્ઞાની મનુષ્ય પણ જો વૈરાગ્ય હોય અને જિજ્ઞાસા હોય તો કર્મનો ત્યાગ કરી શકે એ પ્રકારનું અનુમોદન ભગવાન આપી રહ્યા છે. ન પુનઃ આત્મવિદ કર્તૃકત્વ એવ સંન્યાસત્ય વિવક્તમ. અંતેથી માત્ર આત્મજ્ઞાની જ સંન્યાસી હોય એવો આમાં અભિપ્રાય નથી, પરંતુ શુદ્ધ હૃદયનો અજ્ઞાની જિજ્ઞાસુ જે છે એ પણ સંન્યાસી હોઈ શકે. એવમ મનવાન અર્જુન. આવું અર્જુન સમજ્યો હોય, ધારો કે તમે સમજ્યા છો પેલું, પણ અર્જુન આવું સમજ્યો લાગે છે કે સંન્યાસ અજ્ઞાની પુરુષ પણ લઈ શકે જો એની માટે તૈયાર હોય તો. એવમ મન્વાનસ્ય અર્જુનસ્ય કર્માનુષ્ઠાન કર્મ સંન્યાસે ઓહો અવિદ્વત પુરુષ કર્તૃત્વવ્યસ્તિ પૂર્વોક્તેન પ્રકારેણ. અંતેથી અમુક પ્રકારનો આ વૈધ સંન્યાસ છે, વિવિધ સંન્યાસ અને જો કર્મયોગ એ બંને અજ્ઞાની પુરુષ કરી શકે એવું અત્યારે અર્જુન પાસે વિકલ્પ પ્રાપ્ત થાય. એમ જ હોય કે સંન્યાસ જ્ઞાની માટે તો અર્જુનને એનો વિકલ્પ નથી, પણ સંન્યાસ પણ અજ્ઞાની પુરુષ લઈ શકે અને યોગ પણ કર્મ પણ કરી શકે. તો હવે અર્જુન પાસે બે વિકલ્પો પ્રાપ્ત થયા કે હું કર્મનું અનુષ્ઠાન કરું કે કર્મનો ત્યાગ કરું. પરંતુ બે સાથે ના કરી શકે. અર્જુન પણ બે સાથે ન જ કરી શકે, કારણ કે કર્મનો ત્યાગ અને કર્મનું અનુષ્ઠાન બે સાથે ન જ કરે. એટલે પૂર્વોક્તેન પ્રકારેણ તયો પરસ્પર વિરોધાત. આગળ જેમ કહ્યું તેમ એ પરસ્પર વિરુદ્ધ સ્વભાવના હોવાના કારણે એક મનુષ્યનું અનુષ્ઠાન ન કરી શકે. અન્ય તરસ્ય કર્તવ્યત્વે પ્રાપ્તે. અંતેથી બેમાંથી એક જ આપણે કઈ બેમાંથી એકનું જ અનુષ્ઠાન કરી શકીએ એ પ્રકારની પરિસ્થિતિ હવે ઉત્પન્ન થઈ અર્જુન માટે. પ્રશસ્યતરમ તે કર્તવ્ય ન ઇતરે દીધી. હવે બેમાંથી એક કરવાનું હોય તો અર્જુન એવું જ ઈચ્છે કે બેમાંથી ચઢિયાતું હોય તેનું જ અનુષ્ઠાન કરવું, બીજું નહીં. એથી પ્રશસ્યતર વિવિધ થયા પ્રશ્ન ન અનુપન્ન. જો અર્જુન આ પ્રકારે સમજ્યો છે એવું આપણે સ્વીકારીએ તો પછી અર્જુન જે બેમાંથી ચઢિયાતી વસ્તુ જાણવાનો પ્રશ્ન કરે છે યોગ્ય છે અયોગ્ય નથી. આ એક કારણ હતું અર્જુનની સમજ કરતી. તો એ તો આપણે અર્જુન શું સમજ્યો છે એ તો હવે કલ્પનાનો વિષય થઈ ગયો ને. એટલે ચાલો એક તો અમે બતાવ્યું કે અર્જુન જે પ્રશ્ન પૂછે છે એની પાછળ આ એક કારણ અમે સમજાવ્યું. પછી શંકરાચાર્ય મહારાજ સમજાવે છે કે ભગવાન જે અર્જુન ઉત્તર આપે છે એ પરથી પણ આ વસ્તુ ફલિત થાય છે એમ બીજું કારણ આપે છે. આગળની ચર્ચામાં કહે છે પ્રતિવચન વાક્યાર્થ નિરૂપણેનાપે પ્રષ્ટુ અભિપ્રાયઃ એવમેવ ઇતિ ગમ્યતે.
પ્રતિવચન વાક્યાર્થ નિરૂપણેનાપી. પ્રતિવચન એટલે કે ઉત્તર, વચન અને પ્રતિવચન. અર્જુનનું વચન, ભગવાનનું પ્રતિવચન. અર્જુનનો પ્રશ્ન, ભગવાનનો ઉત્તર. આમ પ્રતિવચન વાક્યાર્થ નિરૂપણેનાપી ભગવાને અર્જુનને જે ઉત્તર આપ્યો, સંન્યાસ કર્મયોગસ્ય નિશ્રેયસ કરાવો. હે અર્જુન, સંન્યાસ અને કર્મયોગ બંને નિશ્રેયસ કે મોક્ષની પ્રાપ્તિના સાધન છે. કયો કર્મ સંન્યાસાત કર્મયોગો વિશિષ્યતે, પરંતુ એ બેમાં કર્મ સંન્યાસ કરતા કર્મયોગ વધારે સારો. એવું અર્જુન એ અર્જુનને કહે. પછી અર્જુનને શું કહે છે, બધી જનરલ પબ્લિકને શું કહે છે, આ બધું બધી રીતે જોવાનું હોય ને કે ભગવાન એક સાથે ઘણા બધા તીર લગાવી રહ્યા છે. અંતેથી એ પણ જાણવાની જરૂર છે કે ભગવાન જે વાક્ય કહે છે એ વાક્ય કોને ઉદ્દેશને કહેવાય રહ્યું છે. અંતેથી અર્જુન સામે બેઠેલો હોય એટલે એને પણ એને ધ્યાનમાં તો લેવો જ જોઈએ, એને જ ધ્યાનમાં મુખ્ય લેવો જોઈએ. પણ બધું એને જ ધ્યાનમાં લઈએ તો પછી બીજા કોઈ અધિકારીનો સમાવેશ એટલે બધાને પાછા ધ્યાનમાં જોડે લેવા જોઈએ. એમ કરીને એટલે આ ગીતા જેવો ગ્રંથ છે, આમ બહુ ઉત્કૃષ્ટ ગ્રંથ, અને છતાંય થોડો અઘરો એટલા થઈ જાય છે, ગૂંચવણ ભરે અઘરો કરતા કે કયું વાક્ય કોને ઉદ્દેશને કહેવાયું છે એ બધી જ આપણે એટલા માટે આચાર્યની જરૂર પડે, એટલે એટલા માટે આ બધા વિવરણની જરૂર પડતી હોય કે પછી એ આવશે ત્યારે એને સમજાવવામાં આવશે. પણ હવે ભગવાન શું કહે છે કે કર્મ સંન્યાસ અને કર્મ એવું એ બંને મોક્ષના સાધન તો છે, અને છતાં પણ કર્મ સંન્યાસ કરતા કર્મયોગ કહ્યા છે. આવું જે ભગવાને કહ્યું એ વાક્યાર્થ નિરૂપણ, એ વાક્ય કે એ શ્લોક છે એનો અર્થ એ પણ આપણે જો બરાબર સમજીએ, નિરૂપણ કરીએ તો પ્રશ્ન અભિપ્રાય એવમ એવી ગમ્ય છે. ઉત્તર પરથી પણ પ્રશ્નકર્તાનો સ્વાભિપ્રાય છે આપણે સમજી શકીએ. એક તો અર્જુન શું એ પ્રશ્ન કર્યો એ પરથી એનો સ્વાભિપ્રાય પર છે એ સમજી શકીએ, અને જો ભગવાન એને શું જવાબ આવે એ પરથી પણ એનો ભગવાન એનો શું અભિપ્રાય સમજ્યા છે એ પરથી જવાબ આપે છે. અને ભગવાન શું અભિપ્રાય સમજીને જવાબ આપે છે એ પરથી પણ અર્જુનનો શું અભિપ્રાય છે એ સમજી શકાય. બે રીતે અભિપ્રાય સમજવાનો પ્રયત્ન કરે. એટલે પ્રશ્ન અને ભગવાનનો જે ઉત્તર છે એ ઉત્તરનું જો આપણે બરોબર નિરૂપણ કરીએ તો પણ અર્જુનનો આ પ્રકારનો અભિપ્રાય હતો એવું સ્પષ્ટ સમજી શકાય છે. એટલે આગળ પ્રશ્ન કરે છે, પ્રથમ સંન્યાસ કર્મ યોગો નિશ્રેયસ કરો તયોસ્તુ કર્મ સંન્યાસાદ. અંદર એક લાઈન નાની, કર્મયોગો વિશિષ્યતે ઇતિ પ્રતિવચનમ. પ્રથમ કેવી રીતે એટલે પૂછે છે કે ભગવાનનો કયો ઉત્તર છે, કયા ઉત્તરને ભગવાન તો બહુ કહ્યું છે કે ભગવાને જે કઈ વસ્તુ કહી છે જેના સંદર્ભમાં તમે કહો છો કે અર્જુનનો અભિપ્રાય છે એક વસ્તુ, અને બીજું ભગવાને જે કહ્યું છે તમે શું અર્થ કરો છો જે પછી તમે આ પ્રકારનું અભિપ્રાય છે એવું કહે છે. સમજ્યા? ભગવાને શું કહ્યું છે, ભગવાને જે કહ્યું કયા વચન ભગવાને કહ્યું છે એ પરથી આપ કહો છો, અને ભગવાને જે વચન કહ્યું છે એનો શું અર્થ થાય છે અથવા શું અર્થઘટન કરો છો, જેને કારણે આ ચર્ચા આપણી રોજ ઘરમાં થતી હોય છે ને, રોજ બધા સાથે થતી હોય છે. મેં શું કહ્યું છું થાય છે ને, તે કહ્યું છે, તમે કહ્યું મેં શું કહ્યું છું, અને મેં આવું કહ્યું તો પછી આવું મેં ક્યાં કહ્યું છું, હજુ શું કહ્યું હતું એ તો કઈ બતાવે, પણ મેં આવી એનો અર્થ મેં આવો નતો કર્યો. એટલે બે વસ્તુ છે, આખા દિવસમાં કેટલું બધું કહ્યું હોય કઈ વસ્તુમાંથી આપણને અત્યારે કહે છે ઘણી વાર સમજ ના પડે આપણને. બીજે દિવસે લોકો ઉધડવા આપડો ત્યારે ખબર હવે કઈ વસ્તુને કારણે આ તમે કહો છો. આવું ગઈકાલે કહ્યું હતું, આટલું બધું કહ્યું એમાંથી